અમદાવાદની ફેમિલી કોર્ટની સીડીઓ પર ઊભા રહીને મેં મારી ભૂતપૂર્વ પત્નીને ફક્ત એક વાક્ય કહ્યું હતું કે અભિનંદન અન્વિકા, હવે તારે તારા પતિ અને તારા પ્રેમી વચ્ચે વારંવાર દોડવું નહીં પડે. મારો અવાજ ન તો ઊંચો હતો, ન તો તેમાં ગુસ્સો હતો. તેમ છતાં તે એક વાક્યે તેના ચહેરા પરથી બધી ચમક ગાયબ કરી દીધી અને થોડા ક્ષણો પહેલા સુધી તે જે રીતે તેના હાથમાં રહેલા છૂટાછેડાના આદેશને જોઈ રહી હતી, જાણે કોઈ બંધ રૂમની બારી ખુલી ગઈ હોય. તેના હોઠો પર દબાયેલો ઉત્સાહ હતો અને આંખોમાં જલ્દી ક્યાંક પહોંચવાની બેચેની હતી અને શરીર પર પહેરેલો હળવા હાથી દાંતના રંગનો મોંઘો સૂટ સાબિત કરતો હતો કે તેને આજના દિવસ માટે ખાસ તૈયારી કરી હતી. કદાચ તેણે વિચાર્યું હતું કે હું તેને રોકીશ, કદાચ તેને આશા હતી કે હું છેલ્લી વાર પૂછીશ કે શું 6 વર્ષનો સંબંધ આટલી સરળતાથી સમાપ્ત કરી શકાય છે. કદાચ તે ઈચ્છતી હતી કે હું તૂટી જાઉં જેથી તે પોતાના નિર્ણયને વધુ યોગ્ય માની શકે, પણ હું ન તૂટ્યો કારણ કે તૂટવાની પ્રક્રિયા ખૂબ પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. તે દિવસે જૂનની ગરમી અમદાવાદ પર કોઈ ભારે ચાદરની જેમ ફેલાયેલી હતી અને ફેમિલી કોર્ટની બહાર ઉભેલા લીમડાના પાંદડા પણ સ્થિર હતા. રસ્તા પર ઓટો રિક્ષા, વકીલોની મોટરસાયકલ અને દસ્તાવેજો લઈને ભાગતા લોકો દેખાતા હતા અને દુનિયા પોતાની સામાન્ય ગતિએ ચાલી રહી હતી. જ્યારે મારા હાથમાં રહેલા કેટલાક પાનાઓએ મારા જીવનના 6 વર્ષ સમાપ્ત કરી દીધા હતા. અન્વિકાએ મને જોઈને ધીમા અવાજે કહ્યું, ધ્રુવ, હું નથી ઈચ્છતી કે આપણા વચ્ચે હવે કોઈ કડવાશ રહે. આપણે જે નિર્ણય લીધો છે તે આપણા બંને માટે યોગ્ય છે. ત્યારે મેં કહ્યું કે આપણે બંનેએ નહીં, તે નિર્ણય લીધો હતો અને મેં ફક્ત તેને સ્વીકાર્યો છે. તેની આંખોમાં ક્ષણભર માટે અસહજતા ઉપસી, પણ તેણે તરત જ ચહેરો સંભાળી લીધો અને કહ્યું કે ઘર તું રાખી શકે છે અને કાર પણ, મારે કંઈ નથી જોઈતું. ત્યારે મારા મનમાં એક ફીકી હાસ્ય ઉઠી કે સેટેલાઇટ વિસ્તારનું તે ઘર મેં મારી અંગત આવકથી ખરીદ્યું હતું અને કાર પણ મારી હતી. પણ અન્વિકા લાંબા સમયથી એવું માનતી હતી કે મારા જીવનમાં જે કંઈ પણ હતું તે તેના પરિવારની કૃપાથી હતું. મેં ક્યારેય તેને સુધારવાની કોશિશ ન કરી. કદાચ તે જ મારી સૌથી મોટી ભૂલ હતી, કારણ કે મૌન ક્યારેય ગરિમા નથી હોતું, તે ગેરસમજને વધવાની જગ્યા પણ આપે છે. અમે સીડીઓ પરથી નીચે ઉતર્યા જ હતા કે રસ્તાની બીજી બાજુ ઊભેલી કાળી લક્ઝરી કારનો દરવાજો ખુલ્યો અને સફેદ શર્ટ તથા સનગ્લાસ પહેરેલો કબીર સૂર્ય બહાર નીકળ્યો. તેના ચહેરા પર એ આત્મવિશ્વાસ નહોતો જે અવારનવાર એવા લોકોમાં હોય છે જેમને હજુ સુધી પોતાની અસલી પરીક્ષાનો સામનો નથી કરવો પડ્યો. અન્વિકાએ હાથ ઊંચો કરીને કહ્યું, ચાલો, મેં પારડીમાં લંચનું બોક્સ બુકિંગ કરી રાખ્યું છે. અન્વિકાની આંખો તરત જ નરમ થઈ ગઈ અને 6 વર્ષમાં મેં તેના ચહેરા પર આવી સહજ પ્રસન્નતા બહુ ઓછી જોઈ હતી. તે ઝડપી ડગલા ભરીને તેની તરફ વધી, જાણે તે અદાલતની બહાર નહીં પણ કોઈ ઉત્સવમાંથી પરત ફરી રહી હોય. કબીરે તેના માટે કારનો દરવાજો ખોલ્યો અને પછી તેની નજર મારા પર પડી અને તેણે ઔપચારિક સ્મિત આપ્યું જેમાં સન્માન ઓછું અને વિજેતા હોવાનો ગર્વ વધુ હતો. અન્વિકા કારમાં બેસતા પહેલા પલટી અને કહ્યું કે પોતાનું ધ્યાન રાખજે ધ્રુવ. તે જ ક્ષણ હતી જ્યારે મારા અંદર વર્ષોથી જમા થયેલું મન પહેલીવાર શબ્દ બન્યું અને મેં કહ્યું કે અભિનંદન અન્વિકા, હવે તારે તારા પતિ અને તારા પ્રેમી વચ્ચે વારંવાર દોડવું નહીં પડે. તેનો ચહેરો સફેદ પડી ગયો, કબીરનું સ્મિત ભૂંસાઈ ગયું અને આસપાસ ઊભેલા 2-3 લોકોની નજર અમારી તરફ વળી ગઈ. તું, અન્વિકાએ કહેવા ઈચ્છ્યું પણ શબ્દો ન નીકળ્યા. મેં તેની તરફ વધુ સમય ન જોયો, કારણ કે કેટલાક દરવાજા બંધ કર્યા પછી તેમની પાછળ ઊભા રહેવું એ સ્વયંનું અપમાન છે. હું પાર્કિંગ તરફ વધ્યો અને મારી ખિસ્સામાં રહેલો ફોન વાગ્યો. સ્ક્રીન પર ચિરાગ ભટ્ટનું નામ હતું, જે છેલ્લા 9 વર્ષોથી મારી સાથે કામ કરી રહ્યો હતો અને તે કેટલાક લોકોમાંથી એક હતો જે મારા જીવનના બંને સ્વરૂપો જાણતા હતા. એક શાંત વ્યક્તિ જેને શાહ પરિવાર સામાન્ય રોકાણ સલાહકાર સમજતા હતા અને તે વ્યક્તિ જે પશ્ચિમ ભારતના ઘણા રોકાણ જૂથો વચ્ચે કરોડો રૂપિયાના નિર્ણયો કરવાની ક્ષમતા રાખતો હતો. તેણે પણ ઉપાડતા જ કહ્યું, સર, કાર્યવાહી પૂરી થઈ ગઈ. મેં કહ્યું, હા. થોડી ક્ષણો મૌન રહ્યું અને પછી તેણે પૂછ્યું, શું આપણે હવે આગળ વધવું જોઈએ? મેં પાછળ વળીને જોયું તો કાર રસ્તા પર વળી ચૂકી હતી અને અન્વિકા તથા કબીર મારી નજરથી દૂર થઈ રહ્યા હતા. મેં કહ્યું, અત્યારે નહીં, પહેલા છેલ્લી વાર બધા દસ્તાવેજો, જો ખાસ કરીને તે પ્રસ્તાવ જેમાં કબીરને વ્યૂહાત્મક નિર્દેશક બનાવવાની હિસ્સેદારી આપવાની વાત છે. તે પ્રસ્તાવ કાલે બોર્ડ મીટિંગમાં મૂકવામાં આવશે. તેણે કહ્યું, મને ખબર છે અને જો તેઓ તેને મંજૂર કરી દેશે. મેં ગરમ હવામાં શ્વાસ લીધો અને કહ્યું કે તો આપણી જવાબદારી કંપનીને બચાવવાની નહીં પણ રોકાણકારો અને કર્મચારીઓને બચાવવાની હશે. ચિરાગ સમજી ગયો હતો અને કહ્યું કે હું સમીક્ષા શરૂ કરું છું. ફોન બંધ થયો તો મારા ડગલા થોડી ક્ષણો માટે થંભી ગયા. હું બદલો લેવા ઈચ્છતો હોત તો 3 મહિના પહેલા જ ઘણું બધું કરી શકતો હતો. મોડી રાત્રે કરવામાં આવેલા સંદેશાઓની નકલો હતી અને હું અન્વિકાને, તેના પરિવાર અને આખા કારોબારી સમાજ સામે અપમાનિત કરી શકતો હતો. પણ મેં એવું ન કર્યું, કારણ કે 6 વર્ષની લગ્ન માત્ર વિશ્વાસઘાતની વાર્તા નથી હતી. ક્યારેક તેમાં પ્રેમ પણ હતો. હું અન્વિકાને પહેલીવાર 7 વર્ષ પહેલા વડોદરામાં આયોજિત એક વ્યાપાર સંમેલનમાં મળ્યો હતો. તે તેના પિતા હેમંત શાહ સાથે આવી હતી, જે ગુજરાતના દિગ્ગજ વસ્ત્ર ઉદ્યોગપતિઓમાં ગણાય છે, જેમનો કારોબાર અમદાવાદથી સુરત અને કંડલા સુધી ફેલાયેલો હતો. અન્વિકાએ લંડનથી મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો કર્યો હતો અને ઘરે પરત ફરીને કંપનીમાં કામ શરૂ કર્યું હતું.
પહેલી મુલાકાતમાં તેણે મારી સાથે દલીલ કરી હતી. મેં મંચ પર કહ્યું હતું કે પારિવારિક વ્યવસાયોની સૌથી મોટી નબળાઈ ભાવનાત્મક નિર્ણયો હોય છે, અને તેણે શ્રોતાઓ વચ્ચેથી ઊભા રહીને પૂછ્યું હતું કે શું તમે એવું માનો છો કે પરિવાર અને વ્યવસાય સાથે નથી ચાલી શકતા? મેં કહ્યું હતું કે સાથે ચાલી શકે છે, પણ ત્યારે જ્યારે પરિવારના નામે અયોગ્યતાને પદ ન આપવામાં આવે અને પ્રેમના નામે ભૂલોને છુપાવવામાં ન આવે. 17 સપ્તાહ થયા પછી તે મારી પાસે આવી અને કહ્યું, તમે દરેક વાત એટલી કઠોરતાથી કહો છો. મેં કહ્યું, સત્યને નરમ કરવાથી તેનો અર્થ બદલાઈ જાય છે. તે હસી હતી અને કદાચ કહ્યું હતું કે અથવા કદાચ તમે લોકોની ભાવનાઓ સમજી જ નથી શકતા. તે જ સાંજે હેમંત શાહે મને ભોજન માટે બોલાવ્યો. વાતચીત વ્યાપારથી શરૂ થઈ અને પરિવાર પર સમાપ્ત થઈ. થોડા મહિનાઓ પછી બંને પરિવારોએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ સંપૂર્ણ રીતે પ્રેમ લગ્ન ન હતા, પણ માત્ર વ્યવસ્થા પણ ન હતી. અમારા વચ્ચે આકર્ષણ હતું, સન્માન હતું અને સાથે જીવન બનાવવાની પ્રામાણિક ઈચ્છા પણ હતી. અમારા લગ્ન અમદાવાદમાં ગુજરાતી રીત રિવાજથી થયા. મંડપમાં આગળની ચારે બાજુ ફેરા લેતી વખતે અન્વિકાએ મારી તરફ જોઈને ધીમેથી કહ્યું હતું કે તું બહુ ગંભીર લાગી રહ્યો છે. મેં ઉત્તર આપ્યો હતો કે પ્રતિજ્ઞા કરી રહ્યો છું, ફોટા નથી પડાવતો. તેણે હસતા હસતા મારી આંગળીઓ દબાવી દીધી હતી. લગ્નના શરૂઆતના 2 વર્ષ મારા જીવનની સૌથી શાંત સ્મૃતિઓ છે. અમે સેટેલાઇટના નવા ઘરમાં રહેવા લાગ્યા. રવિવારની સવારે તે થેપલા બનાવતા શીખતી અને રસોડાને યુદ્ધભૂમિ બનાવી દેતી. હું ચા તૈયાર કરતો. નવરાત્રિની રાતોમાં તે મને ગરબા રમવા માટે ખેંચી જતી. જ્યારે હું લય પકડવામાં હંમેશા પાછળ રહી જતો, તે ત્યારે મને પોતાના સપના જણાવતી કે તે ઈચ્છે છે કે શાહ ટેક્સટાઇલ માત્ર કપડાં બનાવતી જૂની કંપની ન રહે, પણ આધુનિક ડિઝાઇન, મહિલા કારીગરો અને નિકાસનું નવું મોડેલ બને. હું તેની યોજનાઓ સાંભળતો, આંકડા સુધારતો અને જોખમ સમજાવતો. પછી હેમંત શાહનું અચાનક અવસાન થયું અને તેમની મૃત્યુએ માત્ર પરિવાર નથી તોડ્યો, પણ આખા વ્યાપારનો કરોડરજ્જુ હચમચાવી દીધો. અન્વિકા તૈયાર ન હતી, પણ તેણે અધ્યક્ષની ખુરશી પર બેસાડી દેવામાં આવી. તેની માતા કોકિલા શાહ શોક અને સામાજિક દબાણ વચ્ચે નબળા પડી ગયા. સંબંધીઓએ સલાહના નામે નિયંત્રણ કરવાનું શરૂ કર્યું, જેમાં સૌથી પ્રભાવશાળી હતા અન્વિકાના મામા જગદીશ પારેખ. જગદીશ હંમેશા મીઠી ભાષામાં વાત કરતા, દરેક વાક્યમાં પરિવાર, પરંપરા અને પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતા, પણ તેમની સલાહ અવારનવાર એવી રહેતી જેનાથી કંપનીમાં તેમના લોકોની શક્તિ વધતી જતી. હેમંતના મૃત્યુના 6 મહિના પછી કંપનીને પહેલી ગંભીર રોકડ સમસ્યા થઈ. સુરતના પુરવઠાદારોએ પેમેન્ટ રોકી દીધું. કંડલાથી જનારો એક મોટો નિકાસ આદેશ અટકી ગયો અને બેંક વધારાની ગેરંટી માંગવા લાગ્યા. અન્વિકા 3 રાત સુધી ન સૂઈ. એક રાત તે ઘરે આવી અને ડ્રોઈંગ રૂમના ફ્લોર પર બેસી ગઈ અને રડતા રડતા કહ્યું કે પપ્પા હોત તો બધું સંભાળી લેત. મેં તેની સામે બેસીને પૂછ્યું કે કેટલી કમી છે. તેણે કહ્યું, તું નહીં સમજી શકે. તે વાક્યએ મને ઠેસ પહોંચાડી, પણ તે સમયે મેં તેને મારા અહંકારનો પ્રશ્ન નથી બનાવ્યો. આગામી 10 દિવસોમાં મેં મારા રોકાણ નેટવર્ક દ્વારા એક વચગાળાની ક્રેડિટ લાઇન તૈયાર કરાવી, 3 જૂના વિતરકોને પાછા વાતચીતની ટેબલ પર લાવ્યો અને સુરતના 2 મોટા પુરવઠાદારોથી પેમેન્ટની અવધિ વધારાવી. શરત એ હતી કે મારું નામ સાર્વજનિક દસ્તાવેજોમાં ન આવે, કારણ કે હું નથી ઈચ્છતો કે અન્વિકાને લાગે કે તેનું પદ માત્ર પતિની મદદથી બચ્યું છે. મેં તેને ફક્ત એટલું કહ્યું કે સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેણે વિચાર્યું કે તેના મામા અને નાણાં વિભાગે સમસ્યા હલ કરી છે. ત્યાંથી જ અંતરનો પહેલો પથ્થર મુકાયો. મેં તેના આત્મસન્માનની રક્ષા માટે સત્ય છુપાવ્યું અને તેણે મારા મૌનને ઉદાસીનતા સમજી. આગામી વર્ષોમાં દરેક સંકટના સમયે આવું જ થયું. જ્યારે બેંકે એક મોટી લોન સુવિધા રોકવાની ધમકી આપી, મેં વ્યક્તિગત પ્રતિષ્ઠા પર ગેરંટી અપાવી. જ્યારે એક વિદેશી ખરીદદારે કરાર તોડ્યો, મેં મારા ભાગીદારો દ્વારા નવો ખરીદદાર શોધ્યો. જ્યારે કંપનીનું ગોડાઉન વીમા વ્યાજમાં ફસાઈ ગયું, મેં કાનૂની ટીમ મોકલી. અન્વિકા માત્ર પરિણામ જોતી હતી, પ્રક્રિયા નહીં. ઘરમાં તેનો સમય ઓછો થતો ગયો અને અમારી વાતચીત ભોજન, બેઠકો અને સામાજિક કાર્યક્રમો સુધી સીમિત થઈ ગઈ. તે મોડી રાત્રે પરત ફરતી અને કહેતી કે તને મારા કામની ગંભીરતા સમજાતી નથી. હું પણ ભૂલ કરતો રહ્યો. હું તેને એ નથી જણાવતો કે હું કયા જોખમોમાં તેની સાથે ઊભો છું. મને લાગતું હતું કે પ્રેમમાં કરવામાં આવેલા કામોનો હિસાબ નથી આપવામાં આવતો, પણ વણકહ્યો પ્રેમ ઘણીવાર દેખાતો જ નથી. કોકિલા પણ અમારા વચ્ચે અંતર વધારતી રહી. પારિવારિક ભોજનમાં તે અવારનવાર કહેતી કે અન્વિકાને એવો પતિ જોઈએ હતો જે તેની સાથે મંચ પર ઊભો રહી શકે. ધ્રુવને તો ભીડ ગમતી જ નથી. ક્યારેક કહેતી કે અમારી દીકરી રોજ કંપની માટે લડી રહી છે અને તેને પોતાના રોકાણની ચિંતા રહે છે. હું સન્માનને કારણે ઉત્તર નથી આપતો અને અન્વિકા પણ મને બચાવવા માટે કંઈ નથી કહેતી. ક્યારેક તે હળવા સ્મિત સાથે વિષય બદલી નાખતી. તે જ સ્મિત મને સૌથી વધુ ઠેસ પહોંચાડતી. કબીર અમારા જીવનમાં એક નવરાત્રી આયોજન દરમિયાન આવ્યો. એસજી હાઈવેના એક આલીશાન ક્લબમાં ઉદ્યોગપતિઓનો ગરબા કાર્યક્રમ હતો. કબીર તાજેતરમાં દુબઈથી પરત ફરવાનો દાવો કરતો હતો. તેણે સ્વયંને આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક સલાહકાર જણાવ્યું. તેની વાતો આકર્ષક હતી, યોજનાઓ મોટી હતી અને દરેક વાક્યમાં ભવિષ્યની ચમક હતી. અન્વિકા તેનાથી પ્રભાવિત થઈ, કારણ કે તે જ કહેતો હતો જે તે સાંભળવા માંગતી હતી કે તમારી કંપની બહુ નાની વિચારી રહી છે. તમારે એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ લીડર બનવું જોઈએ.
લોકો તમને તમારા પિતાની દીકરી કહે છે, પણ હું તમારી પોતાની ક્ષમતા જોઉં છું. મેં પહેલી સાંજે જ કબીરમાં કંઈક અસામાન્ય જોયું. તે આંકડાઓથી વધુ પ્રભાવ પર વાત કરતો હતો. જ્યારે મેં તેને દુબઈથી કંપનીનું નામ પૂછ્યું, તેણે વિષય બદલી નાખ્યો. જ્યારે મેં બજાર વિસ્તારની કિંમત પૂછી, તેણે કહ્યું કે મોટા સપનાઓનો હિસાબ એક્સેલ શીટથી નથી લગાવવામાં આવતો. અન્વિકાએ પછી કારમાં મને કહ્યું કે દરેક વ્યક્તિને શંકાની નજરથી જોવો જરૂરી નથી. મેં કહ્યું, શંકા નથી કરી રહ્યો, તપાસી રહ્યો છું. તેણે કહ્યું, તે જ સમસ્યા છે. તું લોકોને અનુભવતો નથી, માત્ર પરખે છે. થોડા જ મહિનાઓમાં કબીર કંપનીનો અનૌપચારિક સલાહકાર બની ગયો. તે બેઠકોમાં આવવા લાગ્યો. અન્વિકા તેના વિચારોની પ્રશંસા કરતી અને જગદીશ મામા પણ તેનું સમર્થન કરતા. મેં નાણાં વિભાગથી તેના પ્રસ્તાવોનું વિશ્લેષણ કરાવ્યું અને તેમાં ઘણા જોખમો હતા. મેં અન્વિકાને સમજાવવાની કોશિશ કરી તો તેણે કહ્યું કે કબીર ઓછામાં ઓછું નવી દિશા આપવા માંગે છે. તું દરેક બદલાવમાં ખતરો જુએ છે, કારણ કે કેટલાક ખતરાઓ ચમકદાર ભાષામાં છુપાયેલા હોય છે. તું તેનાથી અસુરક્ષિત અનુભવે છે. મેં તે દિવસે પહેલીવાર તેના ચહેરા પર પોતાના માટે તિરસ્કાર જોયો. 1 વર્ષ પછી મને તેમના સંબંધનો પહેલો નક્કર સંકેત મળ્યો. અન્વિકાએ કહ્યું હતું કે સુરતમાં કારખાનાનું નિરીક્ષણ કરવા જઈ રહી છે. તે જ સાંજે મારા એક સહયોગીએ તેને ઉદયપુરની એક હોટલમાં કબીર સાથે જોઈ. મેં પરત ફરવા પર પૂછ્યું કે સુરતની યાત્રા કેવી રહી. તેને આંખ મેળવ્યા વગર કહ્યું, થકવી નાખનારી. હું તેના જૂઠને ત્યાં જ પકડી શકતો હતો, પણ મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. કદાચ મને આશા હતી કે તે સ્વયં સત્ય જણાવશે. તે ન બોલી. પછી સંદેશાઓ આવ્યા, છુપી યાત્રાઓ થઈ અને મોડી રાત્રે ફોન કોલ્સ વધ્યા. અમારા લગ્ન બહારથી સામાન્ય દેખાતા રહ્યા. તહેવારો પર અમે પરિવાર સાથે તસવીરો પડાવતા. દિવાળી પર તે મારી સાથે લક્ષ્મી પૂજા કરતી અને પછી કોઈ બહાને રૂમની બહાર જઈને કબીર સાથે વાત કરતી. હું દર વખતે વિચારતો કે કદાચ આ છેલ્લી વાર છે. કદાચ તે પરત આવશે. કદાચ 6 વર્ષોની ભાગીદારી 3 વર્ષના ભ્રમથી વધુ મજબૂત હશે. પણ પ્રેમ માત્ર પ્રતીક્ષાથી નથી વધતો. બીજા વ્યક્તિએ પણ પરત ફરવું પડે છે. 3 મહિના પહેલા મારા વકીલે મને આખી તપાસ રિપોર્ટ આપી. કબીર અને અન્વિકાનો સંબંધ નિર્વિવાદ હતો. તેનાથી પણ વધુ ચિંતાજનક વાત એ હતી કે કબીર કંપનીની આંતરિક જાણકારી સુધી પહોંચી રહ્યો હતો. તે હિસ્સેદારી, બેંક ગેરંટી અને પુરવઠાદારોના કરારો વિશે પ્રશ્નો પૂછતો હતો. મેં તે જ રાત્રે અન્વિકાને કહ્યું, શું તને આ લગ્નમાં હવે પણ કંઈ બચેલું દેખાય છે? તે ખૂબ વાર ચૂપ રહી. પછી બોલી કે કદાચ આપણે બંને અલગ રસ્તાઓ પર ચાલી ગયા છીએ. તેણે કબીરનું નામ ન લીધું અને મેં પણ ન લીધું. મેં પૂછ્યું, છૂટાછેડા ઈચ્છો છો? તેણે ધીમેથી કહ્યું, હા. મેં કાગળ તૈયાર કરાવી દીધા. આજે અદાલતની બહાર તેનો ઉત્સાહ જોઈને મને પહેલીવાર સમજાયું કે તે માત્ર લગ્નમાંથી બહાર નથી નીકળી રહી હતી. તે સીધી કબીર સાથે એક નવું ભવિષ્ય બનાવવાની હતી. બપોરે હું મારી ઓફિસે પહોંચ્યો. મારી ઓફિસ એસજી હાઈવે પર એક ઊંચી ઇમારતમાં હતી. ત્યાં ન તો શાહ પરિવારની તસવીરો હતી, ન કોઈ સામાજિક સમારોહની સ્મૃતિઓ. માત્ર સ્કીન રિપોર્ટ અને નિર્ણયો હતા. ચિરાગ પહેલાથી જ પ્રતીક્ષા કરી રહ્યો હતો. મેચ પર ઘણી ફાઇલો ખુલ્લી હતી. સર, તેણે કહ્યું કે કાલની મીટિંગનો એજન્ડા પુષ્ટિ થઈ ગયો છે. અન્વિકા મેડમ, કબીર સૂર્યને મુખ્ય વ્યૂહાત્મક અધિકારી બનાવવા માંગે છે. સાથે જ તેને પ્રાથમિકતાવાળા શેર આપવાનો પ્રસ્તાવ છે. મેં પૂછ્યું, કેટલા? તેણે કહ્યું, પહેલા ચરણમાં 8% અને પછી પ્રદર્શનના આધારે વધારી શકાય છે. મેં ફાઇલ ઉઠાવી. પ્રસ્તાવમાં ઘણા અસ્પષ્ટ શબ્દો હતા. શેર સીધા કંપનીથી નહીં, એક કર્મચારી પ્રોત્સાહનના ટ્રસ્ટના માધ્યમથી આપવામાં આવવાના હતા. રચના એવી હતી કે કબીર કેટલાક મહિનાઓમાં મતદાન અધિકાર મેળવી શકે. આ કોણે તૈયાર કર્યું? મેં પૂછ્યું. કાનૂની વિભાગના જણાવ્યા અનુસાર નિર્દેશ અધ્યક્ષ કાર્યાલયથી આવ્યા છે, પણ પ્રારંભિક મુદ્દો જગદીશ પારેખની ટીમે મોકલ્યો હતો. મારી શંકા વધુ ઘેરી થઈ. ચિરાગે બીજી ફાઇલ આગળ વધારી. એક બીજી વાત છે, છેલ્લા 18 મહિનાઓમાં ઘણા પરામર્શ પેમેન્ટ થયા છે. રકમ અલગ અલગ છે, પણ લાભાર્થી કંપનીઓના સરનામા શંકાસ્પદ છે. કબીર સાથે સંબંધનો પ્રત્યક્ષ પુરાવો અત્યારે નથી, પણ 2 કંપનીઓના નિર્દેશક તેના જૂના પરિચિત છે. હું ખુરશી પર પાછળ ઝૂકી ગયો. જો આ માત્ર લગ્નેતર સંબંધ હોત તો હું મારી અંગત પીડા લઈને ચૂપચાપ જતો રહ્યો હોત. પણ હવે અન્વિકા એક એવા વ્યક્તિને કંપનીની અંદર અધિકાર આપવાની હતી, જેની પાછળ શંકાસ્પદ ધન પ્રવાહ હતો. તે કંપનીમાં માત્ર શાહ પરિવારની સંપત્તિ નથી હતી. હજારો કર્મચારીઓની આજીવિકા, પુરવઠાદારોના પેમેન્ટ અને બહારના રોકાણકારોનું ધન જોડાયેલું હતું. મેં પૂછ્યું, આપણી કુલ જોખમ સીમા કેટલી છે? ચિરાગે ઉત્તર આપ્યો, જો બધા વ્યક્તિગત સમર્થન, ગેરંટી, સહયોગ, કંપનીઓની ક્રેડિટ લાઇન અને પુરવઠા કરારો જોડીએ તો લગભગ 500 કરોડ રૂપિયાથી વધુ. અને જો કબીરને શેર મળી ગયા તો કેટલીક સુરક્ષા શરતોનું ઉલ્લંઘન થશે. આપણે કાં તો નવું અનુમોદન આપવું પડશે અથવા સમર્થન રોકવું પડશે. મેં બારીની બહાર જોયું. સાંજનો સૂરજ અમદાવાદની ઇમારતોની પાછળ ઉતરી રહ્યો હતો. રસ્તા પર વાહનો નાના રમકડા જેવા લાગતા હતા. ક્યાંક તે જ શહેરમાં અન્વિકા કબીર સાથે પોતાના નવા જીવનની યોજના બનાવી રહી હશે. કદાચ તે વિચારી રહી હશે કે કાલની મીટિંગ પછી તેમના માટે બધું સરળ થઈ જશે. ચિરાગે સાવધાનીથી પૂછ્યું, શું આપણે હજુ પણ તેમને ચેતવણી આપીએ? મેં થોડી ક્ષણનો ઉત્તર ન આપ્યો. 5 વર્ષો સુધી મેં દરેક સંકટ આવતા પહેલા રસ્તો સાફ કર્યો હતો.
કદાચ તે જ કારણથી અન્વિકાને ભ્રમ થઈ ગયો હતો કે તેના નિર્ણયોનું કોઈ પરિણામ નથી હોતું. હું દર વખતે પડતા પહેલા તેને થામી લેતો હતો, તેથી તેને ક્યારેય જમીનની કઠોરતા અનુભવાઈ નથી. ના, મેં કહ્યું. ચિરાગ ચૂપ રહ્યો. મેં ફાઇલ બંધ કરી. આજે રાત્રે બધા ગેરંટી દસ્તાવેજોની અંતિમ કાનૂની સમીક્ષા કરો. બેંક, સુરતના પુરવઠાદાર, કંડલા લોજિસ્ટિક ભાગીદારી અને નિકાસ ખરીદદાર બધાની યાદી તૈયાર કરો. જી, કાલે બોર્ડ મીટિંગ શરૂ થતાં જ કોઈ પગલું ન ભરતા પહેલા જોજો કે પ્રસ્તાવ ખરેખર મૂકવામાં આવે છે કે નહીં. અને જો અન્વિકા મેડમ કબીરને અધિકાર આપવામાં મક્કમ રહી. મારો અવાજ શાંત હતો, પણ નિર્ણય સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ચૂક્યો હતો. તો આપણી બધી સ્વૈચ્છિક ગેરંટી પાછી લઈ લેવામાં આવશે. જો કરારોમાં વ્યક્તિગત ભરોસા પર વિસ્તાર આપવામાં આવ્યો હતો તેમને નિર્વિકૃત નહીં કરવામાં આવે. સાથે જ સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ શરૂ થશે. ચિરાગે ઊંડો શ્વાસ લીધો. આનાથી કંપની પર તાત્કાલિક દબાણ આવશે. મેં તેની તરફ જોયું. એટલા માટે દરેક નિર્ણય લેખિત જોખમ રિપોર્ટના આધારે હશે. કોઈ અંગત આરોપનો ઉલ્લેખ નથી કરવામાં આવશે. કર્મચારીઓના પગાર સુરક્ષિત રાખવા માટે અલગ આપાત કોષ તૈયાર કરો. ચિરાગની આંખોમાં પહેલીવાર રાહત દેખાઈ. તેને સમજાઈ ગયું કે હું કંપનીને નષ્ટ કરવા નથી માંગતો હતો. હું માત્ર હવે તેના નીચે પોતાના ખભો નથી રાખવા માંગતો. તે ઉઠીને જવા લાગ્યો પણ થોભી ગયો. સર, એક અંગત પ્રશ્ન પૂછો. શું તમે હજી પણ અન્વિકા મેડમની પરવા કરો છો? મેં મેજ પર પડેલા છૂટાછેડાના આદેશ જોયો. પરવા સમાપ્ત થવી સરળ નથી ચિરાગ, પણ કોઈની પરવા કરવી અને તેને પોતાના જીવનને નષ્ટ કરવા દેવા બે અલગ વાતો છે. મેં તે માથું નમાવીને બહાર જતો રહ્યો. ઓફિસમાં એકલા રહી ગયા પછી મેં ફોન ખોલ્યો. અન્વિકાનો કોઈ સંદેશ ન હતો. અમારી 6 વર્ષ જૂની વાતચીતમાં હવે પણ હજારો સંદેશાઓ સુરક્ષિત હતા. શરૂઆતના દિવસોની તસવીરો, નવરાત્રિની રાતો, અધકચરા થેપલા પર તેની હસી, પિતાની મૃત્યુ પછી લખેલા તેના તૂટેલા વાક્યો અને તે એક સંદેશ જેમાં તેણે કહ્યું હતું કે જ્યારે તું સાથે હોય છે તો મને લાગે છે હું બધું સંભાળી શકું છું. કદાચ તે સત્ય હતું, બસ તેને ક્યારેય ખબર ન પડી કે હું કેટલું કંઈ સંભાળી રહ્યો હતો. મેં ફોન બંધ કરી દીધો. આગલી સવારે શાહ ટેક્સટાઇલના મુખ્યાલયમાં વિશેષ બોર્ડ મીટિંગ થવાની હતી. અન્વિકા સફેદ સૂટ પહેરીને અધ્યક્ષની ખુરશી પર બેસશે. કબીર તેની બાજુમાં હશે. જગદીશ મામા પરિવાર અને ભવિષ્યની વાતો કરશે અને પછી કબીરને કંપનીની અંદર તે શક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે જેના માટે તે છેલ્લા 3 વર્ષોથી રસ્તો બનાવી રહ્યો હતો. તેમને લાગતું હતું કે સૌથી મોટી બાધા હું હતો અને છૂટાછેડા સાથે તે બાધા હટી ગઈ હતી. તેઓ જાણતા ન હતા કે હું દિવાલ નથી હતો. હું તે પાયો હતો જેને તેમણે ક્યારેય જોયો જ ન હતો. રાત ગહેરાવા લાગી. ચિરાગે અંતિમ રિપોર્ટ મોકલી. મેં દરેક પાનું વાંચ્યું, ડિજિટલ હસ્તાક્ષર કર્યા અને માત્ર 4 શબ્દો લખ્યા, નિર્ણય પ્રસ્તાવ. પછી મેં ખુરશી પરથી ઉઠીને રૂમની લાઇટો ઓલવી દીધી. કાલે સવારે અન્વિકા પોતાના નવા જીવનની જાહેરાત કરવાની હતી અને તે જ ક્ષણે તેને પહેલીવાર જાણ થવાની હતી કે છેલ્લા 5 વર્ષોથી તેના સામ્રાજ્યને વાસ્તવમાં કોણ સંભાળી રહ્યું હતું. આગલી સવારે શાહ ટેક્સટાઇલના મુખ્યાલયમાં સામાન્ય દિવસોથી વધુ ચહલપહલ હતી. એસજી હાઈવે પર બનેલી 32 માળની કાચની ઇમારતના પ્રવેશદ્વાર પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કર્મચારીઓને જણાવવામાં આવ્યું હતું કે આજે વિશેષ બોર્ડ મીટિંગ છે અને તેના પછી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે. અન્વિકા સવારે 8 વાગ્યે જ ઓફિસે પહોંચી ગઈ હતી. તેને તે જ સફેદ સૂટ પહેર્યો હતો જેને તેણે આ અવસર માટે ખાસ સીવડાવ્યો હતો. તેના ચહેરા પર થાકના કોઈ નિશાન ન હતા. જાણે એક દિવસ પહેલા અદાલતની સીડીઓ પર થયેલી વાતચીત તેના મનમાંથી સંપૂર્ણ રીતે ભૂસાઈ ગઈ હોય. કબીર તેની કેબિનમાં બેસીને પ્રેઝન્ટેશનના અંતિમ પાના જોઈ રહ્યો હતો. તેની મેજ પર મોંઘી કોફી રાખેલી હતી અને ખુરશી પર બેસવાનો ઢંગ એવો હતો જાણે તે પહેલાથી જ તે કંપનીનો માલિક હોય. આજના પછી વસ્તુઓ બદલાઈ જશે, તેણે કહ્યું. અન્વિકા બારી પાસે ઊભીને શહેરને જોઈ રહી હતી. બદલાવી જ જોઈએ. તને ડર નથી લાગી રહ્યો? કઈ વાતનો? બોર્ડના જૂના સભ્યો પ્રશ્નો કરશે. કેટલાક લોકો તમારા મામાના પ્રભાવથી પણ ખુશ નથી. અન્વિકા પલટી. તેઓ પરિણામ જુએ છે. જ્યારે તેમને નવી મૂડી અને વિસ્તારની યોજના દેખાશે તો બધા માની જશે. કબીર હસ્યો અને ધ્રુવ, તેનું નામ આવતા જ અન્વિકાના ચહેરા પર ક્ષણભર કઠોરતા આવી. હવે ધ્રુવનો આ કંપનીથી કોઈ સંબંધ નથી. શું તને ખાતરી છે? છૂટાછેડા થઈ ચૂક્યા છે. કબીરે કંઈ ન કહ્યું. તે જાણતો હતો કે કાગળ પર સંબંધ સમાપ્ત થવું અને પ્રભાવ સમાપ્ત થવું અલગ વાતો છે. છેલ્લા મહિનાઓમાં તેણે ઘણીવાર કંપનીના જૂના નાણાકીય દસ્તાવેજો જોયા હતા. તેમાં કેટલાક એવા કરારો હતા જેની પાછળ કોઈ એક અજાણ રોકાણ સમૂહની છાયા વારંવાર દેખાતી હતી. તેને શંકા હતી કે તે સમૂહ કોઈ રીતે ધ્રુવ સાથે જોડાયેલો છે, પણ તેણે આ વાત અન્વિકાને ક્યારેય ન કહી હતી. તેને ફક્ત એટલું ખબર હતી કે આજે જો 8% હિસ્સેદારી અને સંચાલન અધિકાર તેના હાથમાં આવી ગયા તો તે કંપનીની અંદર સ્થાયી જગ્યા બનાવી લેશે. 9:30 વાગ્યે બોર્ડરૂમ ભરાઈ ચૂક્યો હતો. લાંબી મેજની એક છેડે અન્વિકા બેઠી હતી. તેની જમણી બાજુ કબીર અને ડાબી બાજુ જગદીશ પારેખ બેઠા હતા.
જગદીશે પરંપરાગત બંધ ગળાના કપડાં પહેર્યા હતા. ચહેરા પર પરિવારના વરિષ્ઠ સભ્યવાળી ગંભીરતા હતી. તેમણે બેઠક શરૂ થતા પહેલા અન્વિકાના ખભા પર હાથ રાખ્યો. આજે તારા પિતાને તારા પર ગર્વ હોત, તેમણે કહ્યું. અન્વિકાની આંખોમાં ભાવુકતા ચમકી. આ જ વાક્ય જગદીશ વર્ષોથી તેના સૌથી નબળા ભાગને સ્પર્શવા માટે વાપરતા આવ્યા હતા. બેઠક શરૂ થઈ. નાણાકીય રિપોર્ટ, નિકાસ આદેશ અને આગામી ત્રિમાસિકની ચર્ચા પછી અન્વિકા ઊભી થઈ. હું આજે સમૂહના ભવિષ્ય સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ તમારી સાથે રાખવા માંગુ છું, તેણે કહ્યું. છેલ્લા 2 વર્ષોમાં આપણે એ સમજ્યા છીએ કે પરંપરાગત વિચાર સાથે વૈશ્વિક બજારમાં આગળ વધવું મુશ્કેલ છે. આપણે નવી વ્યૂહરચના, નવી તકનીકી અને નવા નેતૃત્વની જરૂર છે. તેણે કબીર તરફ જોયું. આ જ કારણથી હું શ્રી કબીર સૂર્યને મુખ્ય વ્યૂહાત્મક અધિકારી નિયુક્ત કરવા અને તેમને પ્રદર્શન આધારિત ઇક્વિટી યોજનામાં અંતર્ગત પ્રારંભિક 8% હિસ્સેદારી આપવાનો પ્રસ્તાવ રાખું છું. મેજની ચારે બાજુ ધીમી ગણગણાટ ફેલાઈ ગઈ. વરિષ્ઠ નિર્દેશક મહેન્દ્ર દલાલે સૌથી પહેલો પ્રશ્ન કર્યો. શ્રી સૂર્યની વર્તમાન ભૂમિકા પર કોઈ ઔપચારિક મૂલ્યાંકન રિપોર્ટ આપણી સામે નથી. કબીરે તરત જ ઉત્તર આપ્યો. છેલ્લા 18 મહિનાઓમાં મેં કંપની માટે 3 વિસ્ટાર મોડેલ તૈયાર કર્યા છે. મહેન્દ્રએ શાંત સ્વરમાં કહ્યું. મોડેલ અને વાસ્તવિક પરિણામ એક વાત નથી. જગદીશ વચ્ચે બોલ્યા. મહેન્દ્રભાઈ, દરેક નવી પેઢીને અવસર આપવો પડે છે. જો આપણે દરેક નિર્ણય જૂના નિયમોથી કરીશું તો આગળ કેવી રીતે વધીશું? એક અન્ય નિર્દેશકે પૂછ્યું. 8% ઘણી મોટી હિસ્સેદારી છે. શું સ્વતંત્ર મૂલ્યાંકન કરાવવું છે? અન્વિકાએ ફાઇલ ખોલી. કાનૂની રચના તૈયાર છે. અંતિમ હિસ્સેદારી પ્રદર્શન લક્ષ્યો સાથે જોડાયેલી હશે. કબીર પ્રેઝન્ટેશન આપવા માટે ઊભો થયો. સ્ક્રીન પર આધુનિક કારખાના, વિદેશી શોરૂમ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોની તસવીરો ઉભરી. શાહ ટેક્સટાઇલને માત્ર કપડાં વેચતી કંપની નથી રહેવું જોઈતું, તેણે કહ્યું. આપણે તેને એક વૈશ્વિક જીવનશૈલી સમૂહ બનાવીશું. તેની ભાષા પ્રભાવશાળી હતી. તેણે દુબઈ, સિંગાપોર અને યુરોપના બજારોની વાતો કરી. કેટલાક યુવા નિર્દેશકો પ્રભાવિત થયા, પણ જૂના સભ્યોના ચહેરા પર શંકા બની રહી. અન્વિકા મતદાનની જાહેરાત કરવાની જ હતી કે બોર્ડરૂમનો દરવાજો અચાનક ખુલ્યો. તેની અંગત સચિવ રિધિ અંદર આવી. તેનો ચહેરો સામાન્ય કરતાં ઘણો વધુ પીળો હતો. અન્વિકાએ નારાજગીથી પૂછ્યું. શું થયું? રિધિએ થોડી ક્ષણો બોલવાની કોશિશ કરી, પણ અવાજ ન નીકળ્યો. મેડમ, બેંકથી આપાત સંદેશ આવ્યો છે. કઈ બેંકથી? બધી મુખ્ય બેંકોથી. રૂમમાં સન્નાટો ફેલાઈ ગયો. રિધિએ દસ્તાવેજ અન્વિકાની સામે મૂક્યા. આપણી કાર્યશીલ મૂડીની મર્યાદાઓ તાત્કાલિક અસરથી સમીક્ષાના અધીન કરી દેવામાં આવી છે. નવી નિકાસી રોકી દેવામાં આવી છે. અન્વિકાએ ફાઇલ ઝડપથી ખોલી. આ કેવી રીતે શક્ય છે? આપણી બધી સુવિધાઓ આવતા વર્ષ સુધી સ્વીકૃત છે. નાણાં નિર્દેશકે દસ્તાવેજ લઈને વાંચ્યા. તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આ કામચલાઉ રોક નથી લાગી રહી, તેમણે કહ્યું. બેંકોએ બહારની ગેરંટી પાછી લઈ લેવાનો ઉલ્લેખ કર્યો છે. મહેન્દ્ર દલાલ આગળ ઝૂક્યા. કઈ બહારની ગેરંટી? નાણાં નિર્દેશકે ઉત્તર આપતા પહેલા અન્વિકા તરફ જોયું. વ્યાસ કેપિટલ નેટવર્કની. અન્વિકાનો હાથ થંભી ગયો. કબીરે તરત પૂછ્યું. વ્યાસ કેપિટલનો ધ્રુવ સાથે શું સંબંધ છે? નાણાં નિર્દેશકે અસહજ થઈને કહ્યું. તે તેમના મુખ્ય ભાગીદારોમાંના એક છે. બોર્ડરૂમમાં ઘણા લોકોએ એકબીજા તરફ જોયું. અન્વિકાએ કઠોર સ્વરમાં કહ્યું. ધ્રુવ એક રોકાણ સલાહકાર હતો. તેની પાસે આટલો અધિકાર કેવી રીતે હોઈ શકે? નાણાં નિર્દેશકે ધીમા સ્વરમાં ઉત્તર આપ્યો. મેડમ, છેલ્લા 5 વર્ષોમાં આપણી 3 મુખ્ય ક્રેડિટ લાઇન તેમની જ નેટવર્કની વ્યક્તિગત ભલામણ અને જોખમ સમર્થન પર સ્વીકૃત થઈ હતી. અન્વિકા થોડી ક્ષણો તેને જોતી રહી. મને ક્યારેય કેમ નથી જણાવવામાં આવ્યું? આપણે સમજ્યા હતા કે તમને જાણકારી છે. આ વાક્ય તેના અંદર કોઈ ભારે વસ્તુની જેમ પડ્યું. તે જ સમયે રિધિનો ફોન વાગ્યો. તેણે સ્ક્રીન જોઈ અને બહાર જવાની પરવાનગી માંગી, પણ અન્વિકાએ કહ્યું. અહીં જ વાત કરો. રિધિએ કોલ ઉપાડ્યો. થોડી સેકન્ડ પછી તેનો ચહેરો વધુ તણાવપૂર્ણ થઈ ગયો. જી, પેમેન્ટ સાંજ સુધી શક્ય નથી. કૃપા કરીને ઉત્પાદન ન રોકો. કોલ સમાપ્ત થઈ. કોણ હતું? અન્વિકાએ પૂછ્યું. સુરતની 3 મોટી એકમોએ કપડાં અને દોરો મોકલવાનું બંધ કરી દીધું છે. કેમ? તેમને ક્રેડિટ વીમા કંપનીથી સૂચના મળી છે કે આપણું જોખમ સ્તર બદલાઈ ગયું છે. તેઓ અગ્રિમ પેમેન્ટ માંગે છે. એક નિર્દેશકે મેજ પર હાથ માર્યો. જો આજે માલ ન આવ્યો તો 2 નિકાસ આદેશ રોકાઈ જશે. કબીર બોલ્યો. હું તેમની સાથે વાત કરું છું. તેણે ફોન કાઢ્યો અને એક નંબર લગાવ્યો. કોલ ન લાગી. તેણે બીજો નંબર લગાવ્યો. ત્યાંથી પણ કોઈ ઉત્તર ન મળ્યો. મહેન્દ્રએ પૂછ્યું. શું આ એ જ સંપર્ક છે જેના વિશે તમે ગત બેઠકમાં કહ્યું હતું કે તેઓ માત્ર તમારી વાત સાંભળે છે? કબીરે કહ્યું. તેઓ કદાચ કોઈ મીટિંગમાં હશે. નાણાં નિર્દેશકે પણ સતત કોલ લાવવા લાગ્યા. કંડલાના લોજિસ્ટિક ભાગીદારે બાકી પેમેન્ટનો હવાલો આપીને કન્ટેનર રિલીઝ રોકી દીધી હતી. એક વિદેશી ખરીદદારે બેંક ગેરંટીની પુનઃપુષ્ટિ માંગી હતી. કંપનીની રોકડ સ્થિતિ અચાનક ખતરનાક દેખાવા લાગી. અન્વિકાએ રિધિને કહ્યું. ધ્રુવને ફોન લગાવો. રિધિએ નંબર લગાવ્યો. કોઈ ઉત્તર ન આવ્યો. ફરી કરો. બીજી વાર પણ કોલ ન ઉઠ્યો. અન્વિકાએ સ્વયં પોતાનો ફોન કાઢ્યો. તેણે ધ્રુવનું નામ ખોલ્યું. ફોન લાંબા સમય સુધી વાગતો રહ્યો અને બંધ થઈ ગયો. તેના અંદર અદાલતની સીડીઓ વાળું વાક્ય ફરી ગુંજી ઉઠ્યું. હવે તારે 2 પુરુષો વચ્ચે દોડવું નહીં પડે. જગદીશે સ્થિતિ સંભાળવાની કોશિશ કરી. એક વ્યક્તિના હટવાથી કંપની નથી રોકાતી. અન્વિકા, ગભરાવાની આવશ્યકતા નથી.
નાણાં નિર્દેશકે તેમની તરફ જોઈને કહ્યું, આ માત્ર એક વ્યક્તિની વાત નથી. ધ્રુવજીના નેટવર્ક સાથે જોડાયેલા સંસ્થાઓ આપણી કુલ જોખમ ક્ષમતાનો મોટો ભાગ સંભાળતી રહી છે. કેટલો મોટો? મહેન્દ્રએ પૂછ્યું. થોડીક ક્ષણો મૌન રહ્યું. લગભગ 68%. મુખ્ય પરિયોજનાઓમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સમર્થન. રૂમની હવા ભારે થઈ ગઈ. અન્વિકા ખુરશી પર બેસી ગઈ. તેને વીતેલા વર્ષોની અનેક ઘટનાઓ યાદ આવવા લાગી. તે રાતો જ્યારે ધ્રુવ કોઈ કોલના કારણે અચાનક ઉઠીને બીજા રૂમમાં જતો રહેતો હતો. તે યાત્રાઓ જેના વિશે તે ફક્ત એટલું કહેતો હતો કે એક રોકાણ વિવાદ ઉકેલવાનો છે. તે અવસર જ્યારે કંપનીની સંકટથી ઠીક એક દિવસ પહેલા બચી જતી હતી. તેણે ક્યારેય પૂછ્યું જ ન હતું કે તે કોના માટે કામ કરી રહ્યો છે. તેને ફક્ત એ જ લાગતું રહ્યું કે તેનાથી દૂર ભાગે છે. મહેન્દ્રએ ફાઇલ બંધ કરતા કહ્યું, આપણે અત્યારે નિયુક્તિ પ્રસ્તાવ રોકવો જોઈએ. કબીર તરત કહ્યું, આ ઠીક નહીં હોય. સંકટના સમયે નેતૃત્વ બદલવું અને પણ આવશ્યક છે. એક નિર્દેશકે તીખી અવાજમાં પૂછ્યું, તમારી પાસે વર્તમાન સંકટનો ઉકેલ છે? હું વિદેશી રોકાણકારો સાથે સંપર્ક કરી શકું છું. ક્યાં રોકાણકારથી? કબીર થંભી ગયો. નામ જણાવો. વાતચીત ગોપનીય છે. મહેન્દ્ર કડવાશથી કહ્યું, આજે આપણે ગોપનીય પ્રભાવશાળી વાક્યોની નહીં, વાસ્તવિક ધનની આવશ્યકતા છે. અન્વિકાએ બંને હાથ મેજ પર રાખ્યા. બેઠક 1 કલાક માટે સ્થગિત કરવામાં આવે છે. નાણાં વિભાગ બધા જોખમોનું તત્કાલિક આકલન કરે. સભ્યો ઉઠવા લાગ્યા, પણ બહાર નીકળતા પહેલા રિદ્ધિ ફરી અંદર આવી. મેડમ, સ્વતંત્ર ઓડિટ ફર્મની ટીમ નીચે પહોંચી છે. અન્વિકાએ ભ્રમર સંકોચી, કોણ બોલાવી? નાણાં નિર્દેશકે ઉત્તર આપ્યો, આપણા લોન કરારમાં એક જોગવાઈ છે. બહારની ગેરંટી હટવા પર મુખ્ય વ્યવહારની સ્વતંત્ર સમીક્ષા અનિવાર્ય થઈ જાય છે. કબીરની આંગળીઓ અચાનક સ્થિર થઈ ગઈ. કેટલા સમયથી સમીક્ષા? તેણે પૂછ્યું. ઓછામાં ઓછા છેલ્લા 3 વર્ષ ધોની. તેના ચહેરા પર બહુ હળવો બદલાવ આવ્યો, પણ મહેન્દ્રે તેને જોઈ લીધો. ઓડિટ ટીમને સંમેલન કક્ષ આપવામાં આવ્યો. થોડા જ કલાકોમાં તેમને નાણાં વિભાગથી હજારો ડિજિટલ રેકોર્ડ, પેમેન્ટ અનુમોદન અને પરામર્શ કરારો માંગ્યા. અન્વિકા પોતાની કેબિનમાં બેસીને સતત ધ્રુવને કોલ કરતી રહી. 5મી કોલ પછી ફોન ઉપાડ્યો. હા. બીજી તરફથી ધ્રુવની શાંત અવાજ આવી. તેને બેંક ગેરંટી પાછી લઈ લીધી. તે સ્વૈચ્છિક સમર્થન હતા. હવે તે સમાપ્ત થઈ ગયા છે. તું જાણે છે આનાથી કંપનીને કેટલું નુકસાન થશે? હું જાણું છું. પછી તે એવું કેમ કર્યું? થોડી ક્ષણો મૌન રહ્યું. કારણ કે તું એક એવા વ્યક્તિને હિસ્સેદારી આપવા જઈ રહી છે જેની પૃષ્ઠભૂમિ સત્યાપિત નથી અને જેમના પ્રસ્તાવો સાથે જોડાયેલા પેમેન્ટ શંકાસ્પદ છે. અન્વિકાનો શ્વાસ રૂંધાઈ ગયો. તું મારી જાસૂસી કરી રહ્યો હતો? ના, પોતાના રોકાણની રક્ષા કરી રહ્યો હતો. આ બદલો છે. જો બદલો હોત તો હું કર્મચારીઓના પગાર માટે અલગ સુરક્ષા કોષ નથી બનાવતો. અન્વિકા ચૂપ થઈ ગઈ. ધ્રુવે આગળ કહ્યું, આજે સાંજ સુધી મંજૂર હશે. કર્મચારીઓનો પગાર સુરક્ષિત રહેશે. જરૂરી ઉત્પાદન એકમો માટે મર્યાદિત પેમેન્ટ પર જાહેર રહેશે. પણ હું કબીરને માલિક બનાવવા માટે પોતાનું નામ અને પૈસા વાપરીશ નહીં. તે મને ક્યારેય જણાવ્યું કેમ નહીં કે કંપનીમાં તારી આટલી મોટી ભૂમિકા હશે? શું તે ક્યારેય પૂછ્યું? તેનો સ્વર કઠોર ન હતો. તે જ વાત અન્વિકાને વધુ ઠેસ પહોંચાડી રહી હતી. તું મારા પતિ હતા અને તું મારી પત્ની હતી. બંને તરફ મન છવાઈ ગયું. અન્વિકાએ ધીમા સ્વરમાં કહ્યું, આ હવે મારો વિષય નથી. પછી તું ઈચ્છે છે શું? ફક્ત એટલું જ કે કોઈ અંગત સંબંધના કારણે હજારો લોકોનું ભવિષ્ય જોખમમાં ન નાખવામાં આવે. કોલ સમાપ્ત થઈ. અન્વિકા થોડીવાર ફોન પકડીને બેસી રહી. તેના અંદર ક્રોધ, અપમાન અને ભય એક સાથે ચાલી રહ્યા હતા. તે હજુ પણ એ સ્વીકારવા નથી ઈચ્છતી કે ધ્રુવ સાચો હોઈ શકે છે, પણ પહેલીવાર તેને અનુભવાયું કે કબીર તરફથી કોઈ નક્કર ઉકેલ નથી આવી રહ્યો હતો. સાંજે 4 વાગ્યે ઓડિટ ટીમે પ્રારંભિક રિપોર્ટ માંગ્યા. નાણાં વિભાગના 2 કર્મચારી ગભરાયેલા હતા. એક ફોલ્ડરમાં એવી 17 પેમેન્ટ પ્રવિષ્ટિઓ મળી જેની સાથે પૂર્ણ દસ્તાવેજ ન હતા. કુલ રકમ ચોંકાવનારી હતી. લગભગ 11 કરોડ 80 લાખ. અન્વિકાએ ફાઇલ પોતાની સામે રાખી. આ પેમેન્ટ કયા મદમાં થયા? મુખ્ય લેખાકારે કહ્યું, બજાર વ્યૂહરચના, વિદેશી પરામર્શ, ડિજિટલ વિસ્તાર અને નિકાસ પરિચય શુલ્ક. સેવાઓ ક્યાં આપવામાં આવી? કેટલાકના પ્રમાણ છે, કેટલાકના નથી. મહેન્દ્રએ પૂછ્યું. અનુમોદન કોણે કર્યું? લેખાકારે યાદી સામે રાખી. ઘણા પેમેન્ટ કબીરની ભલામણ પર થયા હતા. અંતિમ સ્વીકૃતિ ક્યારેક અન્વિકાની ઓફિસથી ગઈ, ક્યારેક જગદીશની સંમતિથી. અન્વિકાએ કબીર તરફ જોયું. તેમણે આ કંપનીની ભલામણ કરી હતી. હા, પણ સેવાઓ આપવામાં આવી હતી. પ્રમાણ વિભાગની પાસે હશે. મુખ્ય લેખાકારે માથું હલાવ્યું. આપણી પાસે માત્ર પ્રસ્તુતિઓ છે, કોઈ સ્વતંત્ર કાર્ય રિપોર્ટ નથી. ઓડિટ પ્રમુખે સ્ક્રીન પર કંપની નોંધણી બતાવી. 2 પરામર્શ કંપનીઓ એક જ સરનામા પર નોંધાયેલી હતી. સરનામું એક નાનકડું ફ્લેટ નીકળ્યું. ત્રીજી કંપનીનો નિર્દેશ કબીરનો જૂનો કોલેજ મિત્ર હતો. ચોથીમાં તેની પિતરાઈ બહેન નામમાત્રની નિર્દેશક હતી. રૂમમાં બેઠેલા લોકોની નજર કબીર પર ટકી ગઈ. આ સંયોગ છે, તેણે કહ્યું. મહેન્દ્રએ પૂછ્યું, 4 વાર? ભારતમાં કારોબારી સંબંધ અવારનવાર પરિચિતોના માધ્યમથી બને છે. ઓડિટ પ્રમુખે આગલી સ્લાઇડ બતાવી. આ લોન કોની હતી? અન્વિકાએ પૂછ્યું. ઉત્તર આપવામાં થોડી ક્ષણો લાગી. પ્રારંભિક મિલાન મુજબ શ્રી કબીર સૂર્યના નામ સાથે જોડાયેલી લોન. કબીર ઊભો થઈ ગયો. આ ખોટું છે.
દસ્તાવેજોમાં તમારો ઓળખ નંબર જોડાયેલો છે. કોઈ ડેટામાં છેડછાડ કરી છે. અન્વિકાએ પહેલીવાર તેને એવી રીતે જોયો જાણે કોઈ પરિચિત અચાનક અજાણ્યો બની ગયો હોય. તમારા પર કેટલું દેવું હતું? આ મારી અંગત વાત છે. કંપનીના પૈસાથી ચૂકવાયેલું અંગત દેવું હવે અંગત વાત નથી. કબીરનો અવાજ ઊંચો થઈ ગયો. મેં કંપનીને ભવિષ્ય આપ્યું છે. મેં જે નેટવર્ક બનાવ્યું તેની કિંમત કોઈને નથી દેખાતી. મહેન્દ્રએ કહ્યું, આપણને ભવિષ્ય નથી દેખાઈ રહ્યું, માત્ર પેમેન્ટ દેખાઈ રહ્યા છે. જગદીશે તરત હસ્તક્ષેપ કર્યો. કોઈ પ્રારંભિક રિપોર્ટના આધારે ચરિત્ર હત્યા ન કરો. આખી તપાસ થવા દો. અન્વિકાએ પોતાના મામા તરફ જોયું. તમે આ કરારોથી પરિચિત હતા? જગદીશે સહજતાથી કહ્યું. કેટલાક પ્રસ્તાવ સંમતિની સામે આવ્યા હતા. વિસ્તૃત કિન્વા કબીર અને તમારી ટીમ જોતી હતી. આ ઉત્તર સાંભળીને કબીરે તેમની તરફ જોયું. તેના ચહેરા પર ક્ષણભર વિશ્વાસઘાતનો ભાવ આવ્યો. જાણે તેને આશા ન હતી કે જગદીશ આટલી જલ્દી અંતર બનાવી લેશે. તે જ સમયે માનવ સંસાધન પ્રમુખ રૂમમાં આવી. તેમના હાથમાં એક સીલબંધ પરબીડિયું હતું. આ આજે બપોરે ઓફિસમાં કોઈએ છોડ્યું છે. તેમણે કહ્યું. પ્રેક્ષકનું નામ નથી. અન્વિકાએ પરબીડિયું ખોલ્યું. અંદર ઘણા તસવીરો હતી. પહેલી તસવીરમાં કબીર કોઈ મહિલા સાથે મુંબઈના એક રેસરમાં બેઠો હતો. બીજીમાં બંને ગોવાના એક રિસોર્ટની લોબીમાં હતા. ત્રીજીમાં તે મહિલા તેનો હાથ પકડીને એરપોર્ટથી બહાર નીકળી રહી હતી. તારીખો છેલ્લા 2 વર્ષોની હતી. અન્વિકાની આંગળીઓ ઠંડી પડી ગઈ. આ કોણ છે? તેણે પૂછ્યું. કબીરે તસવીરો જોઈને તરત કહ્યું, એક જૂની મિત્ર. હોટલમાં અમે બેઠક ગયા હતા. અન્વિકાએ આગલી તસવીર તેની સામે રાખી. તેમાં કબીર તે જ મહિલાને ગળે લગાવી રહ્યો હતો. આ કેવા પ્રકારની બેઠક છે? કબીરનો અવાજ ધીમો થઈ ગયો. ના, અત્યારે રૂમમાં કોઈ નથી બોલ્યું. અન્વિકાને અચાનક પોતાના જીવનનું બીજું રૂપ દેખાયું. તે ઉદયપુરની હોટલ યાદ કરવા લાગી જ્યાં તે કબીર સાથે ગઈ હતી અને ધ્રુવથી સુરતની યાત્રાનું જૂઠ બોલી રહી હતી. તે રાતો યાદ આવી જ્યારે તેણે પતિના સંદેશા અવગણ્યા હતા. તે બહાના યાદ આવ્યા જે ધ્રુવે કદાચ જાણીને સ્વીકારી લીધા હતા. હવે તે જ બહાના તેના સામે ઉભેલા કબીરના અવાજમાં હતા. કેટલા સમયથી તેણે પૂછ્યું, આ એવું નથી જેવું દેખાઈ રહ્યું છે. આ એ જ વાક્ય દરેક જૂઠો વ્યક્તિ કેમ કહે છે? કબીરે તેની તરફ વધવા ઈચ્છ્યું પણ તેના હાથ ઊંચો કરીને રોકી દીધો. ઓડિટ પ્રમુખે ગંભીર સ્વરમાં કહ્યું, તે મહિલાના ખાતામાં પણ 2 પરામર્શ કંપનીઓથી પેમેન્ટ ગયું છે. હવે માત્ર અન્વિકા નહીં. આખો રૂમ સ્તબ્ધ હતો. મહેન્દ્રએ કહ્યું, તમે કંપનીના પૈસાથી પોતાના સંબંધોનો ખર્ચ ઉઠાવ્યો નહીં તો પેમેન્ટ કેમ ગયું? કબીરે ઉત્તર નથી આપ્યો. તેના કપાળ પર પરસેવો દેખાવા લાગ્યો. થોડા કલાકો પહેલા સુધી જે વ્યક્તિ વૈશ્વિક વિસ્તારની વાત કહી રહ્યો હતો હવે પોતાની ખુરશી પાસે ઊભો રહીને આંખો છુપાવી રહ્યો હતો. અન્વિકાએ ધીમેથી કહ્યું, મેં તારા માટે શું શું ગુમાવ્યું તને ખબર પણ છે? કબીરે ગણગણીને કહ્યું, મેં તને ક્યાંય નથી કહ્યું કે તું છૂટાછેડા લે, પણ તે મને રોક્યો પણ નહીં. તે તેના નિર્ણય હતો. આ વાક્ય અન્વિકાના અંદર અંતિમ આશા પર ઠેસને જેમ લાગ્યું. હા, નિર્ણય તેનો હતો. કબીરે તેને દગો આપ્યો પણ ધ્રુવનો છોડવાનો નિર્ણય તે જ લીધો હતો. કોઈ પણ પસ્તાવો તેને આ જવાબદારીથી મુક્ત નથી કરી શકતો. સાંજ સુધી બોર્ડ કબીરની નિયુક્તિનો પ્રસ્તાવ રદ કરી દીધો. તેના બધા વહીવટી અધિકારો કામચલાઉ રૂપે સ્થગિત કરવામાં આવ્યા. કંપનીના ડિજિટલ સિસ્ટમ સુધી તેની પહોંચ રોકી દેવામાં આવી. પણ સંકટ અહીં સમાપ્ત નથી થયું. ઓડિટ ટીમને એક ઈમેલ શૃંખલા મળી જેમાં કંપનીની આંતરિક જાણકારી બહારના પદ પર મોકલવામાં આવી હતી. તેમાં ભૂમિ મૂલ્યાંકન, શેર રચના અને બેંક ચલણની ગોપનીય જાણકારી સામેલ હતી. અન્વિકાએ પૂછ્યું, આ ઈમેલ કયા ખાતાથી મોકલવામાં આવ્યા? કબીરના સહાયકના ખાતાથી. પ્રાપ્ત કરતા ઓડિટ પ્રમુખે સ્કેન ફેરવી. એક સરનામું કોઈ નાણાકીય સલાહકારના નામે હતું. બીજો એક રોકાણ કંપનીનો હપ્તો જેની ઓળખ અત્યારે સ્પષ્ટ નથી હતી. કબીરે કહ્યું, મને નથી ખબર મારા સહાયકે શું મોકલ્યું. મહેન્દ્રએ કડવા સ્વરમાં કહ્યું, આજે તમને કોઈ વાતની ખબર નથી. રાત્રે લગભગ 7 વાગ્યે જ્યારે મોટા ભાગના કર્મચારી જઈ ચૂક્યા હતા, સુરક્ષા વિભાગે સૂચના આપી કે નીચે એક મહિલા અન્વિકાને મળવા માંગે છે. તેમણે પોતાનું નામ રૂપલ ત્રિવેદી જણાવ્યું હતું. નાણાં નિર્દેશકે અચાનક અસહજ થઈ ગયા. તે આપણી પૂર્વ આંતરિક લેખા પરીક્ષક હતી. તેમણે કહ્યું, લગભગ 1 વર્ષ પહેલા તેણે નોકરી છોડી દીધી હતી. કેમ? અન્વિકાએ પૂછ્યું. તેણે કેટલાક કરારો પર આપત્તિ કરી હતી. કહેવાયું છે કે ટીમ સાથે સહયોગ નથી કરી રહી. કોણે કહ્યું હતું? નાણાં નિર્દેશકે જગદીશ તરફ જોયું પછી નજર ફેરવી લીધી. રૂપલને બોર્ડરૂમમાં બોલાવવામાં આવી. તે લગભગ 40 વર્ષની શાંત સ્વભાવની મહિલા હતી. સામાન્ય સૂતરા સાડી પહેરેલી હતી અને હાથમાં એક જૂનું લેપટોપ બેગ હતું. રૂમમાં પ્રવેશ કરતી વખતે તેના ચહેરા પર ભય હતો પણ આંખોમાં દ્રઢતા પણ હતી. તેણે અન્વિકાને પ્રણામ કર્યા. મને માફ કરો, તેણે કહ્યું. મને ખૂબ પહેલા તમારી પાસે આવી જવું જોઈતું હતું. તમે શું જાણો છો? રૂપલે બેગથી એક પેનડ્રાઈવ કાઢી અને દસ્તાવેજોનો બંડલ કાઢ્યો. જ્યારે મેં આ પેમેન્ટ કંપનીઓની તપાસ શરૂ કરી હતી, મને રોકવા માટે કહેવાયું. બાદમાં મારા પરિવારને ધમકી પણ મળી. મેં નોકરી છોડી દીધી પણ પ્રમાણની નકલો પોતાની પાસે રાખી લીધી. કબીરે તરત કહ્યું, આ મહિલા જૂઠું બોલી રહી છે. તેને કંપનીમાંથી કાઢવામાં આવી હતી. રૂપલે પહેલીવાર તેની તરફ જોયું. મને કાઢવામાં નથી આવી હતી. મારાથી રાજીનામું લખવામાં આવ્યું હતું.
કોણે? રૂપલે ઉત્તર ન આપ્યો. તેણે પેનડ્રાઈવ સ્ક્રીનથી જોડી દીધી. તેમાં પેમેન્ટ રેકોર્ડ, અવાજ, સંદેશ અને ઈમેલ હતા. એક રેકોર્ડિંગમાં કબીરનો અવાજ સ્પષ્ટ સંભળાયો. રકમ અલગ અલગ ખાતામાં વહેંચો. એક સાથે જશે તો પ્રશ્ન ઉઠશે. બીજા અવાજે પૂછ્યું, જો ઓડિટ થયું? તો કબીરે ઉત્તર આપ્યો, આપણા પોતાના લોકો છે, કોઈ ફાઇલ ઉપર નથી જશે. રેકોર્ડિંગ સમાપ્ત થઈ. અન્વિકાએ કબીર તરફ જોયું. તેના ચહેરા પર હવે બચાવનો કોઈ વિશ્વાસપાત્ર ભાવ નથી રહ્યો. તે આ બધું કર્યું? કબીરે હોઠ ખોલ્યા પણ શબ્દો ન નીકળ્યા. રૂપલે કહ્યું, કબીર, સૂર્ય એકલો નિર્ણય નથી લઈ શકતો. તેની પાસે તે સમયે કોઈ ઔપચારિક પદ નથી હતું. તેના દરેક પેમેન્ટને અંદરથી કોઈ વરિષ્ઠ વ્યક્તિએ રસ્તો આપ્યો. રૂમમાં હાજર બધા લોકો સ્થિર થઈ ગયા. અન્વિકાએ ધીમેથી પૂછ્યું, કોણે? રૂપલે દસ્તાવેજોમાંથી એક ઈમેલ કાઢ્યો. તેમાં પેમેન્ટ સ્વીકૃતિના નિર્દેશ હતા. પ્રેક્ષકનું નામ છુપાવવામાં આવ્યું હતું, પણ ડિજિટલ હસ્તાક્ષર અને આંતરિક કોડ સ્પષ્ટ હતા. નાણાં નિર્દેશકે કોડ જોતા ચહેરો ફેરવી લીધો. અન્વિકાનો અવાજ કઠોર થઈ ગયો. નામ જણાવો. રૂપલે પહેલા જગદીશ તરફ જોયું, પછી અન્વિકા તરફ. મેડમ, આ બધા લેવડ-દેવડ પાછળ માત્ર કબીર નથી હતો. તેને તમારી કંપનીમાં લાવવા, તેના કરારોને સ્વીકૃતિ અપાવવા અને મને ચૂપ કરાવનાર વ્યક્તિ તમારા પોતાના પરિવારના સભ્ય છે. અન્વિકાના હાથમાંથી તસવીરોનું બંડલ નીચે પડી ગયું. તે ક્ષણે તેને પહેલીવાર સમજાયું કે તેના લગ્ન, તેના વિશ્વાસઘાત અને કંપનીનું સંકટ કદાચ અલગ અલગ ઘટનાઓ નથી હતી. કોઈએ તેની મહત્વાકાંક્ષાને સમજી હતી, કોઈએ તેના એકલતાનો ઉપયોગ કર્યો હતો અને કોઈએ ખૂબ વિચારીને કબીરને તેના જીવનમાં મોકલ્યો હતો. રૂપલ ત્રિવેદીના અંતિમ શબ્દો પછી બોર્ડરૂમમાં જે મૌન ફેલાયું તે કોઈ સામાન્ય સહજતાનું મૌન ન હતું. તે ક્ષણનું મૌન હતું જ્યારે એક પરિવાર પોતાના જ અંદર છુપાયેલા કોઈ એવા સત્યની સામે ઊભું થઈ જાય જે તેને સ્વીકારવા માત્ર મુશ્કેલ નથી, અપમાનજનક પણ હોય છે. અન્વિકાની આંખો ધીરે ધીરે જગદીશ પારેખ તરફ ફરી. તેઓ પોતાની ખુરશી પર બેઠા હતા. ચહેરા પર હવે નિયંત્રણ હતો, પણ તેમની આંગળીઓ મેજ પર રાખેલી કલમને એટલી કસીને પકડેલી હતી કે પોર સફેદ થઈ ગયા હતા. મામા, અન્વિકાએ કહ્યું. રૂપલ કોની વાત કહી રહી છે? જગદીશે તરત ઉત્તર ન આપ્યો. તેમણે પહેલા રૂમમાં હાજર બાકી નિર્દેશકોને જોયા, પછી રૂપલને. આ મહિલા વર્ષોથી નારાજ છે, તેમણે કહ્યું. કંપનીથી ગયા પછી તેણે ઘણા લોકો પર આરોપો લગાવ્યા. કોઈ જૂના ઈમેલને જોઈને નિષ્કર્ષ કાઢવો મૂર્ખતા હશે. રૂપલે શાંત સ્વરમાં કહ્યું, મેં કોઈ જૂના ઈમેલ નથી જોયો. મારી પાસે આખી શૃંખલા છે. તેણે સ્ક્રીન પર એક નવું ફોલ્ડર ખોલ્યું. તેમાં ડઝનબંધ સંદેશ હતા. કેટલાક પેમેન્ટના નિર્દેશ હતા, કેટલાકમાં કરારની ભાષા બદલવાનો આદેશ, કેટલાકમાં પુરવઠા કંપનીઓના નામ. ઘણા સંદેશ સીધા જગદીશના અંગત સહાયકના ખાતામાંથી મોકલવામાં આવ્યા હતા. જગદીશ ખુરશી પરથી ઉઠ્યા. મારા સહાયકના ખાતાનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. રૂપલે આગલો દસ્તાવેજ સામે રાખ્યો. તે એક સ્કેન કરેલી નોટશીટ હતી જેના પર જગદીશના હસ્તાક્ષર હતા. આ તમારી મંજૂરી છે, તેણે કહ્યું. આ કોઈ સામાન્ય પરામર્શ પેમેન્ટ સાથે જોડાયેલ હોઈ શકે છે. રકમ તે જ કંપનીને ગઈ હતી જેના નિર્દેશક કબીરના કોલેજના મિત્ર હતા. જગદીશે પહેલીવાર કબીર તરફ જોયું. કબીર ત્યાં સુધી રૂમના એક ખૂણામાં ઊભો હતો. તમે કહ્યું હતું બધું સુરક્ષિત છે, તેણે લગભગ ગણગણીને કહ્યું. જગદીશનો ચહેરો કઠોર થઈ ગયો. ચૂપ રહો. તે જ બે શબ્દો આખા રૂમમાં માઠ પૂરતા હતા. મહેન્દ્ર દલાલે ધીમા સ્વરમાં કહ્યું, તો તમે બંને એકબીજાને જાણતા હતા? કબીરે તરત કહ્યું, હું તેને જાણતો હતો, પણ તેનો અર્થ એ નથી કે કબીર. અન્વિકાએ તેને રોક્યા. તમે પહેલીવાર મારા જીવનમાં ક્યારે આવ્યા હતા? તમે જાણો છો, હું આ નથી પૂછી રહી કે આપણે પહેલીવાર ક્યાં મળ્યા હતા. હું પૂછી રહી છું કે તમે મારા વિશે પહેલીવાર ક્યારે સાંભળ્યું હતું. કબીરની નજર જગદીશ પર ગઈ. અન્વિકાએ તે જ નજર જોઈ લીધી. તેના ચહેરાની અંતિમ કઠોરતા પણ તૂટી ગઈ. મામાએ તમને મારા વિશે જણાવ્યું હતું. અન્વિકા, વાત એવી નથી. સીધો ઉત્તર આપો. કબીરે હોઠ ભીંસ્યા. રૂપલે એક બીજું ઓડિયો ચલાવ્યું. રેકોર્ડિંગમાં જગદીશની અવાજ હતી. તેને એ અનુભવવું જોઈએ કે તે પોતાના પિતાની છાયામાંથી બહાર નીકળી શકે છે. રેકોર્ડિંગ સમાપ્ત થતાં જ અન્વિકાની આંખો બંધ થઈ ગઈ. વર્ષોથી તેના અંદર જે અસંતોષ, એકલતા અને મહત્વાકાંક્ષા હતી તે પોતાની હતી, અને કોઈએ તેને ખૂબ ધ્યાનથી જોયું હતું. કોઈએ તેની દરેક નબળાઈ સમજી હતી. કોઈએ તેને જાણ્યું હતું કે તે સૌથી વધુ કઈ વાતની ભૂખ છે, સ્વીકૃતિની. જગદીશે કહ્યું. એક વાક્યને સંદર્ભની બહાર સાંભળીને પરિવાર પર આરોપ નથી લગાવી શકાતો. અન્વિકાએ તેમની તરફ જોયું. તમે તેને મારી પાસે મોકલ્યો હતો. મેં માત્ર પરિચય કરાવ્યો હતો. કેમ? કારણ કે તું તે સમયે વિખરાઈ રહી હતી. કંપનીને નવા લોકોની આવશ્યકતા હતી. કંપનીને કે તમને? જગદીશની આંખોમાં પહેલીવાર કઠોરતા ખુલીને દેખાઈ. તને લાગે છે કે આ કંપની માત્ર તારા કારણે ચાલી રહી છે? તારા પિતા પછી કોણે બધું સંભાળ્યું? તારી માતા રડી રહી હતી. તું અનુભવહીન હતી. હું ન હોત તો બોર્ડ તને પહેલા વર્ષે જ હટાવી દેત, અને તે જ મદદના બદલામાં તમે તમારા લોકોને કંપનીમાં ભરી દીધા. મેં પરિવારને બચાવ્યો. રૂપલે કહ્યું. તમે પરિવારની રક્ષા નથી કરી, તમે નિર્ણય પ્રણાલી પર કબજો કર્યો. જગદીશે તેની તરફ આંગળી ઉઠાવી. તને ખબર પણ છે તું કોની સાથે વાત કરી રહી છે? અન્વિકાએ ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું. તેમને બોલવા દો. જગદીશ જાણે વિશ્વાસ નથી કરી શક્યા કે તે છોકરી જેને તે વર્ષોથી પરિવારની મર્યાદાનો પાઠ ભણાવતા આવ્યા હતા તે તેમના આદેશની વિરુદ્ધ ઊભી થઈ શકે છે.
તેમણે ખુરશી પાછળ ધકેલી. જો તને પોતાના મામા પર વિશ્વાસ નથી તો હું આ અપમાનજનક બેઠકમાં એક ક્ષણ પણ નહીં રહું. મહેન્દ્રએ કહ્યું, તમે ક્યાંય નથી જઈ શકતા જ્યાં સુધી આંતરિક તપાસ પૂરી નથી થતી. તમારા બધા મતદાન અધિકાર સ્થગિત કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવશે. જગદીશે તીખી હસી હસ્યા. તમે ભૂલી રહ્યા છો કે મારી પાસે પરિવારની પ્રોક્સી છે. અન્વિકાએ પૂછ્યું, કોની? તારી માતાની. આ સાંભળીને તેનો ચહેરો બદલાઈ ગયો. ઘણા વર્ષો પહેલા પિતાની મૃત્યુ પછી કોકિલા શાહે પોતાના ભાઈને કામચલાઉ મતદાન અધિકાર આપ્યા હતા. અન્વિકાને જણાવવામાં આવ્યું હતું કે તે માત્ર પ્રારંભિક સંકટ સુધી સીમિત વ્યવસ્થા હતી. તે અધિકાર હજુ પણ સક્રિય છે. તેણે નાણાકીય નિર્દેશકને પૂછ્યું. તેમણે ધીમેથી કહ્યું, કેટલાક દસ્તાવેજો અનુસાર હા. મને આની જાણકારી કેમ ના આપવામાં આવી? કારણ કે તેને પરિવારની અંદરની બાબતમાં ગણવામાં આવી હતી. જગદીશે પોતાની ફાઇલો ઉઠાવી. તું અત્યારે ભાવનાઓમાં નિર્ણય લઈ રહી છે. કાલે સમજીશ કે કંપની ચલાવવી અદાલતમાં આરોપ સાંભળવા જેટલી સરળ નથી હોતી. અન્વિકાએ કહ્યું, આજ સુધી હું એ જ વિચારતી રહી કે તમે મારા પિતા પછી અમારો સાથ આપ્યો. પરંતુ જો તમે કબીરને મારા જીવનમાં મોકલ્યો, ચૂકવણી છુપાવી અને માના અધિકારોનો ઉપયોગ કર્યો તો તમે સાથ નથી આપ્યો. તમે અમને નિર્ભર બનાવ્યા. 10 આંખ જગદીશની દરવાજા સુધી પહોંચ્યા. ત્યાં રોકાઈને તેમણે કહ્યું, નિર્ભર એ જ હોય છે જેનામાં જાતે ઊભા રહેવાની ક્ષમતા ન હોય. દરવાજો બંધ થઈ ગયો. આ વાક્ય અન્વિકાને અંદર સુધી કાપી ગયું. કારણ કે તેમાં માત્ર અપમાન નહોતું, તેમાં એક ભાગ સત્ય પણ હતો. તેને વર્ષો સુધી કઠિન નિર્ણયો બીજાના હાથમાં છોડી દીધા હતા. ક્યારેક મામા પર ભરોસો કર્યો, ક્યારેક કબીર પર, ક્યારેક જાણ્યા વગર ધ્રુવની અદ્રશ્ય સહાયતા પર, અને પછી પોતાની જાતને સ્વતંત્ર સમજતી રહી. તે રાત્રે બોર્ડ અન્વિકાને અસ્થાયી રૂપે સંચાલનથી અલગ કરવાનો પ્રસ્તાવ ન મૂક્યો, પરંતુ બધી મોટી ચૂકવણીઓ રોકી દેવામાં આવી. જગદીશની સંમતિ ભંગ કરી દેવામાં આવી. કબીરને ભવનની બહાર લઈ જવામાં આવ્યો અને તેના ઉપકરણો તપાસ ટીમની હવાલે કરી દેવામાં આવ્યા. અન્વિકા પોતાની કેબિનમાં એકલી બેઠી રહી. સફેદ સૂટની બાંય પર કોફીનો નાનકડો ડાઘ હતો. વાળ વિખરાઈ ગયા હતા. તેની સામે 3 વસ્તુઓ મૂકેલી હતી: છૂટાછેડાના આદેશની ડિજિટલ નકલ, કબીરની તસવીર અને રૂપલ દ્વારા આપવામાં આવેલા ચૂકવણીના રેકોર્ડ. 3 એક જ દિવસમાં તેના જીવનની 3 અલગ અલગ સચ્ચાઈઓ બની ચૂક્યા હતા. તેણે માને ફોન કર્યો. કોકિલાએ કોલ ઉપાડતા જ કહ્યું, અન્વિકા, હું ઘણીવાર ફોન કરી ચૂકી છું. બેંકવાળા ઘરે આવ્યા હતા. શું થઈ રહ્યું છે? માં, તમે તમારા વોટિંગ અધિકાર મામાને ક્યારે આપ્યા હતા? બીજી તરફ મૌન છવાઈ ગયું. તમે ક્યારે આપ્યા હતા? તારા પપ્પાના ગયા પછી કેટલાક સમય માટે. તે સમયે કોઈ અવધિ નક્કી નહોતી થઈ. તમે મારાથી શા માટે છુપાવ્યું? કોકિલાનો અવાજ રક્ષણાત્મક થઈ ગયો. મેં તારા ભલા માટે કર્યું હતું. કંપનીમાં આટલા પુરુષો હતા, કોઈ આપણી વાત ન સાંભળતું. તારા મામા જ પરિવારમાંથી હતા. તેમણે એ જ અધિકારોથી ચૂકવણી સમિતિઓ બનાવી, પોતાના લોકોને નિયુક્ત કર્યા. કબીરને મારા જીવનમાં મોકલ્યો. કબીરને મારા જીવનમાં મોકલ્યો. કોકિલાનો શ્વાસ અટકી ગયો. આમાં જગદીશનો શું સંબંધ છે? ઘણો ઊંડો. કોકિલાએ તરત જ કહ્યું, ના, તારા મામા આવું ન કરી શકે. અન્વિકાએ કડવાશથી હસી. હું પણ એ જ કહેતી રહી હતી કે કબીર આવું ન કરી શકે. તે વાક્ય પછી કોકિલા ચૂપ થઈ ગઈ. અન્વિકાએ પહેલીવાર પોતાની માને કોઈ પણ સંકોચ વગર કહ્યું, તમે હંમેશા મને શીખવ્યું કે પરિવારની વાત બહાર ન જવી જોઈએ. મામાનું સન્માન કરવું જોઈએ. પતિ સાથે મતભેદ હોય તો પણ સમાજની સામે મુસ્કુરાવવું જોઈએ. પરંતુ તમે એ નથી શીખવ્યું કે પરિવારમાં કોઈ ખોટું હોય તો તેની સામે ઊભા કેવી રીતે રહેવાય. હું તારી માં છું. મારાથી આ રીતે. હા, તમે મારી માં છો. આ જ કારણે તમારા નિર્ણયોની અસર સૌથી વધુ થઈ છે. કોકિલા રડવા લાગી. તું મને દોષ આપી રહી છે. હું સૌને દોષ નથી આપી રહી માં. પહેલીવાર જવાબદારી વહેંચી રહી છું. મારી પોતાની પણ. કોલ પૂરો થયા પછી અન્વિકા ઘણીવાર સુધી રડી. કબીર માટે નહીં, ધ્રુવ માટે પણ નહીં. તો એ સ્ત્રી માટે રડી જે પોતે બની ગઈ હતી. બીજી સવારે ધ્રુવને ચિરાગે આખી રાતનો રિપોર્ટ આપ્યો. જગદીશ પારેખે જૂના પ્રોક્સી દસ્તાવેજોના આધારે એક આપાતકાલીન બેઠક બોલાવવાની તૈયારી કરી છે. તેણે કહ્યું, ઉદ્દેશ્ય અન્વિકાને વચગાળાના રૂપિયા હટાવવા, બહારના રોકાણકારો લાવવા અને કેટલીક સંપત્તિઓ વેચવાની મંજૂરી લેવાનો છે. ધ્રુવે ફાઇલ ખોલી. ખરીદદાર એક ખાનગી રોકાણ ફંડ હતું, પરંતુ તેના નિર્દેશકોમાં 2 નામ એવા હતા જે જગદીશની જૂની કંપનીઓ સાથે જોડાયેલા હતા. આ રોકાણ નથી, નિયંત્રણ હસ્તાંતરણ છે. ધ્રુવે કહ્યું, હા, અને જો બોર્ડ મંજૂર કરી દે તો તેઓ સુરતના 2 એકમો, કંડલાનું ગોડાઉન અને અમદાવાદની જમીન ગીરવે મૂકી શકે છે. અન્વિકાને જાણકારી છે, અત્યારે નહીં તો કોણ? ધ્રુવ બારી પાસે ચાલ્યો ગયો. તેની અંદર 2 અવાજો હતા. એક કહેતો હતો કે આ હવે તેના પરિવાર નથી, તેની જવાબદારી નથી. બીજો તેને હેમંત શાહની એ જૂની સાંજ યાદ અપાવી રહ્યો હતો. હેમંતે એકવાર તેને કહ્યું હતું, ધ્રુવ, કારોબાર માત્ર બેલેન્સ શીટ નથી હોતો. ઘણીવાર આમાં એવા લોકોના શ્વાસ જોડાયેલા હોય છે જેને માલિક ક્યારેય મળતો પણ નથી. ત્યારે ધ્રુવે આ વાક્ય સામાન્ય સલાહ સમજ્યું હતું, પણ તેનો અર્થ બદલાઈ ચૂક્યો હતો. હર્ષદ દેસાઈનો સંપર્ક થયો. તેણે પૂછ્યું. ચિરાગે માથું હલાવ્યું. તે વડોદરામાં છે. ઉંમર થઈ ગઈ છે, પરંતુ તેમણે કહ્યું છે કે તેમની પાસે હેમંત શાહના ટ્રસ્ટ સાથે જોડાયેલા જૂના દસ્તાવેજો છે.
આજે જ ચાલો. બંને બપોર સુધીમાં વડોદરા પહોંચ્યા. શહેરની જૂની વસ્તીમાં હર્ષદ દેસાઈનું ઘર હતું. તેઓ ક્યારેક હેમંત શાહના અંગત વકીલ અને પરિવારના વિશ્વાસુ સલાહકાર રહ્યા હતા. હવે તેમણે સક્રિય વકીલાત છોડી દીધી હતી. તેમણે ધ્રુવને જોતા જ કહ્યું, મને લાગ્યું હતું કે આ દિવસ ક્યારેય નહીં આવે. તમે જાણતા હતા, કેટલીક વાતો જાણતો હતો, બધું નહીં. નાના એવા અભ્યાસ ખંડમાં જૂના દસ્તાવેજોની અલમારીઓ હતી. હર્ષદે એક ધાતુનું બોક્સ ખોલ્યું અને ઘણી ફાઇલો બહાર કાઢી. હેમંતે મૃત્યુના લગભગ 1 વર્ષ પહેલા પરિવારની ભાગીદારી અને સંરક્ષિત ટ્રસ્ટના નામમાં નાખવાની તૈયારી કરી હતી. તેમણે કહ્યું, પરંતુ કંપનીના રેકોર્ડમાં આવું કોઈ પણ પૂર્ણ ટ્રસ્ટ નથી દેખાતું, કારણ કે સાર્વજનિક હસ્તાંતરણ પૂરું નહોતું થયું. માત્ર એક સંરક્ષણ કરાર નોંધાયેલો હતો. તેમણે એક દસ્તાવેજ ધ્રુવની સામે મૂક્યો. તેમાં લખ્યું હતું કે જો સંસ્થાપકના મૃત્યુ પછી પારિવારિક ભાગીદારી પર દબાણ, છળ, ખોટું પ્રતિનિધિત્વ અથવા ગેરકાયદેસર અધિગ્રહણનો ખતરો હોય તો એક સ્વતંત્ર સંરક્ષકને અસ્થાયી રોક લગાવવાનો અધિકાર હશે. સંરક્ષકના સ્થાને ધ્રુવ વ્યાસનું નામ હતું. ધ્રુવ થોડીક ક્ષણો દસ્તાવેજ જોતો રહ્યો. મને ક્યારેય કેમ ન જણાવવામાં આવ્યું? હર્ષદે કહ્યું. હેમંતનો નિર્દેશ હતો કે આ જોગવાઈ માત્ર સંકટની સ્થિતિમાં જ ખોલવામાં આવે. તે નહોતા ઈચ્છતા કે તારા અને અન્વિકાના લગ્ન આ જવાબદારીના બોજ સાથે શરૂ થાય. શું અન્વિકાને ખબર હતી? ના. કોકિલાજીને? હર્ષદે આંખો ઝુકાવી લીધી. આંશિક જાણકારી હતી. ચિરાગે પૂછ્યું, શું તેમણે આનો વિરોધ કર્યો હતો? તેમને ડર હતો કે બહારના જમાઈને નિયંત્રણ મળી જશે. મેં તેમને સમજાવ્યું હતું કે આ માલિકી નથી, માત્ર સુરક્ષા અધિકાર છે. પરંતુ હેમંતના ગયા પછી તેમણે મારો સંપર્ક બંધ કરી દીધો. અને જગદીશ, મને લાગે છે તેમને પણ કોઈ રીતે જાણકારી મળી ગઈ હતી. કેટલાક વર્ષો પહેલા મારી ઓફિસમાંથી જૂના દસ્તાવેજોની નકલો માંગવામાં આવી હતી. ધ્રુવ સમજી ગયો કે જગદીશની આખી રમત આ જોગવાઈને નિષ્ક્રિય કરવા પર આધારિત હતી. જો કબીરને પર્યાપ્ત ભાગીદારી મળી જાત અને તે પરિવારની પ્રોક્સી તેમના નિયંત્રણમાં રહેત, તો તેઓ સંકટની આડમાં સંપત્તિઓ વેચી શકતા હતા. ચિરાગે કહ્યું, આ દસ્તાવેજથી આપણે મતદાન રોકી શકીએ છીએ. હર્ષદે માથું હલાવ્યું. શરત એટલી કે મૂળ નકલ સુરક્ષિત હોય. તેમણે બોક્સમાં હાથ નાખ્યો. પછી તેમનો ચહેરો બદલાઈ ગયો. શું થયું? ધ્રુવે પૂછ્યું. હર્ષદે બીજી ફાઇલો હટાવી. બોક્સ ખાલી હતું. મૂળ નકલ અહીં જ હતી. રૂમમાં મૌન છવાઈ ગયું. છેલ્લી વાર ક્યારે જોઈ હતી? 3 મહિના પહેલા. કોને આ જગ્યાની જાણકારી હતી? મારા જૂના સહાયકને અને કોકિલા બહેનને. ધ્રુવે તરત જ અન્વિકાને ફોન કર્યો. તે જ સમયે પોતાની માના ઘરે હતી. કોકિલા સામે બેઠી હતી. તેમનો ચહેરો થાકેલો હતો, પરંતુ અન્વિકાનો અવાજ પહેલા કરતાં ક્યાંય વધુ સ્થિર હતો. માં, હર્ષદ અંકલ પાસે જે ટ્રસ્ટનો દસ્તાવેજ હતો તેના વિશે તમે જાણતા હતા? કોકિલાની આંખો પહોળી થઈ ગઈ. ધ્રુવ તને જણાવી દીધું? તો તમે જાણતા હતા. તારા પપ્પાએ બહુ અજીબ નિર્ણય લીધો હતો. તેમણે ધ્રુવને તારી સંપત્તિ પર રોક લગાવવાનો અધિકાર આપી દીધો હતો. સંપત્તિ પર નિયંત્રણ નહીં, ગેરકાયદેસર હસ્તાંતરણ રોકવાનો અધિકાર. તને કેવી રીતે ખબર કે તે આનો દુરુપયોગ નહીં કરે? અન્વિકાએ થાકેલા અવાજમાં કહ્યું, કારણ કે જો તે કરવા માંગતો હોત તો 5 વર્ષ પહેલા ફરી શકતો હતો. કોકિલાએ કંઈ ન કહ્યું. અન્વિકા આગળ ઝૂકી. મૂળ દસ્તાવેજ ક્યાં છે? મને નથી ખબર. માં, તે મેં નથી લીધો. શું તમે મામાને જણાવ્યું હતું કે તે ક્યાં રાખેલો છે? કોકિલાના હોઠ ધ્રુજ્યા. આ ઉત્તર પર્યાપ્ત હતો. તમે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ધ્રુવ એક દિવસ કંપની પર કબજો કરી શકે છે. તેમણે કહ્યું હતું કે તારા પિતાએ બીમારીમાં ખોટો નિર્ણય લીધો હતો અને તમે તેમના પર વિશ્વાસ કરી લીધો. તે મારા ભાઈ છે. હું તમારી દીકરી છું. કોકિલાના આંસુ નીકળી આવ્યા. મેં તને બચાવવાની કોશિશ કરી. તમે મને કોનાથી બચાવી? એ માણસથી જેણે વર્ષો સુધી આપણી કંપનીને બચાવી? કે સત્યથી જે તમને અસુવિધાજનક લાગતું હતું? કોકિલાએ માથું પકડી લીધું. મને ડર હતો. તારા પપ્પા ચાલ્યા ગયા હતા. બધા લોકો કહી રહ્યા હતા કે એક વિધવા અને યુવાન દીકરી કારોબાર ન સંભાળી શકે. જગદીશે કહ્યું, તે બધું સંભાળી લેશે. અન્વિકાએ પહેલીવાર પોતાની માના ડરને માત્ર નબળાઈ નહીં, પણ તે સમયની સામાજિક વાસ્તવિકતાની જેમ જોયો. પિતાના મૃત્યુ પછી સંબંધીઓ, બેંક, સપ્લાયર અને બોર્ડના સભ્યો બધા કોકિલાને અસ્થાયી વ્યક્તિ સમજતા હતા. તેમણે પોતાના ભાઈ પર ભરોસો કર્યો, કારણ કે તેમને લાગ્યું હતું કે એક પુરુષ સંબંધી પરિવારની ઢાલ બનશે. પરંતુ ઢાલ ધીમે ધીમે દરવાજાની ચાવી બની ગઈ. અન્વિકાએ કહ્યું, તમારી ભૂલ ડરવું નહોતું. તમારી ભૂલ એ હતી કે ડરના કારણે તમે દરેક નિર્ણય તેમના હાથમાં આપી દીધો. કોકિલાએ રડતા રડતા પૂછ્યું, હવે શું થશે? હવે આપણે પરિણામ ભોગવીશું. એ જ સાંજે અન્વિકા ધ્રુવની ઓફિસ પહોંચી. તે જાણ કર્યા વગર આવી હતી. ચિરાગે તેને બેસવા માટે કહ્યું, પરંતુ તે ઊભી રહી. જ્યારે ધ્રુવ રૂમમાં આવ્યો ત્યારે બંને કેટલીક ક્ષણો સુધી એકબીજાને જોતા રહ્યા. અન્વિકાએ પહેલીવાર તેને તે જગ્યાએ જોયો જ્યાં તે વાસ્તવમાં કામ કરતો હતો. દિવાલ પર પશ્ચિમ ભારતના રોકાણના નકશા હતા. એક સ્ક્રીન પર સુતરાવના એકમોની સ્થિતિ, બીજી પર સપ્લાયર્સની ચૂકવણી. એક અલગ રિપોર્ટમાં શાહ ટેક્સટાઇલના કર્મચારીઓનું વેતન ભંડોળ દેખાઈ રહ્યું હતું. તું હજુ પણ કંપનીના કર્મચારીઓની ચૂકવણી જોઈ રહ્યો છે? તેણે કહ્યું. હા, જ્યારે કે તું બધી ગેરંટી રોકી ચૂક્યો છે.
ગેરંટી કંપનીની માલિકી માટે હતી. મજૂરોની ભૂલ નથી. અન્વિકાએ આંખો ઝુકાવી લીધી. હું માફી માંગવા આવી છું, તેણે કહ્યું. ધ્રુવ મૌન રહ્યો. પરંતુ હું એવું નથી કહું કે તે કબીર મને ફસલાવી અને હું નિર્દોષ હતી. તેણે જૂઠું બોલ્યું. મામાએ યોજના બનાવી, માએ વાતો છુપાવી, છતાંય નિર્ણયો મેં લીધા. મેં તને અવગણ્યો, મારી વાતને ઈર્ષા સમજી, તારા મનને નબળાઈ સમજી. ધ્રુવે કહ્યું, મારા મનમાં પણ ભૂલ હતી. અન્વિકાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. મેં વિચાર્યું કે કહ્યા વગર મદદ કરવી એ પ્રેમ છે. તેણે કહ્યું, પરંતુ દર વખતે તારા માટે સંકટ ઉકેલીને મેં તને વાસ્તવિકતાથી દૂર રાખી. મેં એ માની લીધું કે તું જાતે સમજી જઈશ. પતિ પત્નીની વચ્ચે અનુમાન સમાજની જગ્યા ન લઈ શકે. તો શું આપણા લગ્ન મારી વજહથી તૂટ્યા? વિશ્વાસઘાત તારો નિર્ણય હતો, પરંતુ અંતર આપણે બંનેએ વધવા દીધું. અન્વિકાની આંખો ભરાઈ આવી. શું તું મને ક્યારેય માફ કરી શકીશ? ધ્રુવે ઉત્તર આપતા પહેલા ઘણો સમય લીધો. કદાચ અને પાછો ના. એક શબ્દે તેને અંદર સુધી ચીરી નાખી. છતાં તેણે માથું હલાવ્યું. હું પાછું માંગવા નથી આવી. સારું છે, હું કંપનીમાંથી અસ્થાયી રૂપે હટી રહી છું. તમામ અધિકાર સ્વતંત્ર છે મેં તેને આપીશ. આ સરળ નહીં હોય. સરળ રસ્તાઓ પસંદ કરીને જ અહીં સુધી પહોંચી છું. ધ્રુવે પહેલીવાર તેની અંદર એક પરિવર્તન જોયું. તે હજુ પણ તૂટેલી હતી, પરંતુ પહેલીવાર કોઈ બીજાની પાછળ છુપાવવાની કોશિશ નહોતી કરી રહી. અન્વિકાએ ટેબલ પર એક ફાઇલ મૂકી. આ મારી અંગત ઈમેલ નકલો છે. તેમાં મામા અને કબીર સાથે થયેલી પૂરી વાતચીત છે. જ્યાં મેં ખોટી મંજૂરી આપી, ત્યાં પણ કંઈક નથી હટાવ્યું. ધ્રુવે ફાઇલ ન ખોલી. તું જાણે છે, આનાથી તારી સામે પણ તપાસ થઈ શકે છે. હા, પદ જઈ શકે છે. કદાચ જવું જોઈએ. પરિવારનું નામ ખરાબ થશે. અન્વિકાનો અવાજ બહુ શાંત હતો. નામ બચાવવા માટે સત્ય દબાવ્યું તો પરિવાર પહેલા જ ખરાબ થઈ ચૂક્યો છે. રાત થતા સુધીમાં ચિરાગે સૂચના આપી કે જગદીશે બીજા દિવસે આપાતકાલીન બેઠક બોલાવી લીધી છે. તેમની પાસે કોકિલાની જૂની પ્રોક્સી, 2 નાના શેરધારકોનું સમર્થન અને કેટલાક નિર્દેશકોના વાયદા હતા. બેઠકનો પ્રસ્તાવ સાફ હતો. અન્વિકાને અસ્થાયી રૂપે હટાવી, કંપનીની સંપત્તિઓ ગીરવે મૂકવી અને એક ખાનગી ફંડમાંથી તાત્કાલિક મૂડી લેવી. જો આ પસાર થયું, ચિરાગે કહ્યું, તો જગદીશને વાસ્તવિક નિયંત્રણ મળી જશે. ધ્રુવે પૂછ્યું, મૂળ ટ્રસ્ટ દસ્તાવેજનું શું થયું? હર્ષદજીના જૂના સહાયકની પૂછપરછ થઈ. તેણે સ્વીકાર્યું કે થોડા અઠવાડિયા પહેલા એક કાનૂની પ્રતિનિધિ આવ્યો હતો. તેણે કહ્યું કે કોકિલાજીની મંજૂરી છે. નામ દસ્તાવેજોમાં તે પ્રતિનિધિ જગદીશની કાનૂની ટીમ સાથે જોડાયેલા છે. અન્વિકાએ કહ્યું, તો મૂળ નકલ તેમની પાસે છે કે નષ્ટ કરી દેવામાં આવી? ચિરાગે કહ્યું. ધ્રુવ થોડી ક્ષણો વિચારતો રહ્યો. નોંધણી રેકોર્ડ વડોદરા સબ રજિસ્ટ્રાર ઓફિસમાં સંદર્ભમાં રાખ્યા છે, પરંતુ સ્કેન અધૂરું છે. બેંક રેકોર્ડ, હેમંતજીએ સંરક્ષણ કરાર વખતે એક નાની ટ્રસ્ટ જમા રકમ બનાવી હતી. બેંક પાસે જ પ્રમાણ હોઈ શકે છે. અન્વિકાએ કહ્યું, આપણી પાસે બેઠક સુધી કેટલો સમય છે? 14 કલાક. ચિરાગે ઉત્તર આપ્યો. એ જ ક્ષણે ધ્રુવનો ફોન રણક્યો. અજ્ઞાત નંબર હતો. તેણે કોલ ઉપાડ્યો. બીજી તરફથી એક પુરુષનો ધીમો અવાજ આવ્યો. જો તમે લોકો મૂળ દસ્તાવેજ શોધી રહ્યા છો, તો સમય બરબાદ ન કરો. કોણ બોલી રહ્યું છે? જેને ખોટા સમયે સાચી ફાઇલ દેખાઈ ગઈ હતી? નામ જણાવો. નામ અત્યારે મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ એ છે કે દસ્તાવેજ નષ્ટ નથી થયો. ધ્રુવે સ્પીકર ચાલુ કરી દીધું. અવાજ આગળ બોલ્યો, પરંતુ તે જગદીશ પારેખ પાસે પણ નથી. ચિરાગે પૂછ્યું, તો ક્યાં છે? તેમની કાનૂની ટીમનો એક સભ્ય તેને લઈને ગાયબ થઈ ગયો છે. તે જાણે છે કે બંને પક્ષો તેને શોધી રહ્યા છે. તે શું ઈચ્છે છે? સુરક્ષા અને પૈસા? ધ્રુવે પૂછ્યું. તમે તેના સંપર્કમાં છો? થોડી ક્ષણ મૌન રહ્યું. હવે નથી. તેનું નામ? લાઈન કપાતા પહેલા માત્ર એક વાક્ય સંભળાયું. જે વ્યક્તિ પર તમે સૌથી વધુ ભરોસો કરી રહ્યા છો, તેની ટીમથી શરૂઆત કરો. રૂમમાં હાજર બધા લોકોની નજર એકસાથે ચિરાગ તરફ વળી. ચિરાગનો ચહેરો સ્થિર રહ્યો, પરંતુ તેની આંખોમાં ચોટ સ્પષ્ટ હતી. ધ્રુવે તરત જ કહ્યું, આ આપણને વહેંચવાની કોશિશ પણ કરી હોઈ શકે છે. ચિરાગે ધીમા સ્વરે ઉત્તર આપ્યો, અથવા મારી ટીમમાં ખરેખર કોઈ વ્યક્તિ ખરીદવામાં આવી છે. અન્વિકાએ પૂછ્યું, હવે શું કરીશું? ધ્રુવે ટેબલ પર મૂકેલા બધા દસ્તાવેજો ભેગા કર્યા. હવે આપણે કોઈ એક કાગળ પર નિર્ભર નથી રહીએ. જો મૂળ નકલ ચોરાઈ ગઈ છે, તો પણ તેના અસ્તિત્વના અન્ય પ્રમાણ હશે. નોંધણી, બેંક જમા, ઈમેલ, સાક્ષી, બેંક રેકોર્ડ, દરેક જગ્યાએ કંઈક ને કંઈક નિશાન હશે. ચિરાગે માથું હલાવ્યું. હું મારી આખી કાનૂની ટીમની એક્સેસ લિસ્ટ કાઢું છું. અન્વિકા દરવાજા તરફ આગળ વધી, પછી રોકાઈ. કાલની બેઠકમાં હું પણ રહીશ. ધ્રુવે કહ્યું, ત્યાં તારે તારા મામાની સાથે સાથે તારા નિર્ણયોનો પણ સામનો કરવો પડશે. હું જાણું છું, તેઓ તને ભાવનાત્મક રૂપે તોડવાની કોશિશ કરશે. તે અધિકાર મેં તેમને વર્ષો સુધી આપ્યો હતો. કાલે પાછો લઈ લઈશ. રાત ઘેરી થતી ગઈ. એક તરફ જગદીશ પોતાના સમર્થકોને ફોન કરી રહ્યા હતા. તેઓ તેમને સમજાવી રહ્યા હતા કે કંપની બચાવવા માટે કઠોર નિર્ણય આવશ્યક છે. બીજી તરફ કબીર પોતાના વકીલોના માધ્યમથી સોદો કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે જગદીશની વિરુદ્ધ જુબાની આપવાના બદલામાં પોતાની જાતને બચાવવા માંગતો હતો. કોકિલા ઘરના મંદિરની સામે બેઠી હતી. તેમણે પહેલીવાર સમજાયું કે પરિવારની પ્રતિષ્ઠા બચાવવાના નામે તેમણે પોતાની દીકરીને સત્યથી દૂર રાખી અને પોતાના ભાઈને જરૂરિયાત કરતાં વધુ અધિકાર આપી દીધો. અને ધ્રુવ પોતાની ઓફિસમાં બેઠો એ બધા નિશાનોને જોડી રહ્યો હતો, જે હેમંત શાહ વર્ષો પહેલા છોડી ગયા હતા. રાતના અંતિમ પહોરે ચિરાગ દોડતો રૂમમાં આવ્યો. મળી ગયું? ધ્રુવ ઊભો થઈ ગયો.
શું મૂળ દસ્તાવેજ, પરંતુ તેની નોંધણીની પૂરી વિડીયો નકલ સબ રજિસ્ટ્રાર ઓફિસે જૂના ડિજિટાઇઝેશન પ્રોજેક્ટમાં દરેક પૃષ્ઠની માઇક્રોફિલ્મ બનાવી હતી. અન્વિકાએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ ચિરાગનો ચહેરો હજુ પણ ગંભીર હતો. એક બીજી સમસ્યા છે. શું જે કાનૂની અધિકારીએ મૂળ નકલ કાઢી હતી તે આપણી બહારની સલાહકાર ટીમનો સભ્ય હતો, અને તેણે આજે સાંજે જગદીશના લોકો સાથે નહીં પણ કબીરના વકીલનો સંપર્ક કર્યો છે? ધ્રુવે પૂછ્યું. કેમ? કારણ કે કબીર બંને પક્ષોને વેચવાની તૈયારી કરી રહ્યો છે. એ જ સમયે અન્વિકાના ફોન પર એક સંદેશ આવ્યો. મોકલનાર કબીર હતો. તેમાં માત્ર લખ્યું હતું કે કાલે બોર્ડ બેઠકમાં આવતા પહેલા મને મળો. મારી પાસે એવું પ્રમાણ છે જે તારા મામાને સમાપ્ત કરી દેશે. બદલામાં મને દેશની બહાર જવામાં મદદ જોઈએ છે. અન્વિકાએ સંદેશ ધ્રુવને બતાવ્યો. ધ્રુવે તેને વાંચીને ફોન ટેબલ પર મૂકી દીધો. તે ડરી ગયો છે. અન્વિકાએ કહ્યું. ડરેલો માણસ સાચું પણ બોલી શકે છે અને સૌથી મોટું જૂઠું પણ. શું આપણે મળવું જોઈએ? ધ્રુવે બારીની બહાર અંધારામાં શહેર જોયું. મળીશું, પરંતુ તેની શરતો પર નહીં. બીજી સવાર થવામાં માત્ર થોડા કલાકો બાકી હતા. જગદીશને વિશ્વાસ હતો કે પરિવારના જૂના અધિકાર અને બોર્ડમાં વર્ષોથી બનાવેલા સંબંધો તેને વિજય અપાવશે. કબીર વિચારી રહ્યો હતો કે અંતિમ સમયે પ્રમાણ વેચીને પોતાની જાતને બચાવી લેશે. અન્વિકા પહેલીવાર કોઈ પુરુષના પડછાયામાં છુપાયા વગર પોતાના પરિવારની સામે ઊભી થવા જઈ રહી હતી, અને ધ્રુવ જાણતો હતો કે આવનારી બેઠક માત્ર કંપનીની માલિકીનો નિર્ણય નહીં કરે, તે એ પણ નક્કી કરશે કે આટલા વર્ષોની સંબંધો, સન્માન અને પરિવારના નામે બોલવામાં આવેલું ક્યુ જૂઠું અંતે જીવિત બચશે. સવાર પડતા પહેલા અમદાવાદ પર હળવી ધુમ્મસ ઉતરી આવી હતી. એસજી હાઈવેની ઊંચી ઇમારતો ભૂખરા અજવાળામાં સ્થિર ઊભી હતી, જાણે શહેર પોતે કોઈ નિર્ણયની રાહ જોઈ રહ્યું હોય. ધ્રુવે આખી રાત આંખ નહોતી મીચી. તેની સામે અલગ અલગ સ્ત્રોતમાંથી આવેલા દસ્તાવેજોનો ઢગલો હતો. વડોદરાના સબ રજિસ્ટ્રાર ઓફિસથી માઇક્રોફિલ્મ, હિમેશ શાહના પારિવારિક ટ્રસ્ટની બેંક જમા રસીદ, હર્ષદ દેસાઈનું લેખિત નિવેદન, રૂપેલ ત્રિવેદી ઓડિટ રેકોર્ડ, કબીર અને જગદીશ વચ્ચે થયેલા ઈમેલ તથા એ કંપનીઓની પૂરી યાદી જેના માધ્યમથી ધન બહાર મોકલવામાં આવ્યું હતું. મૂળ દસ્તાવેજ તેમની પાસે નહોતો, પરંતુ હવે મામલો કોઈ એક કાગળ પર નિર્ભર નહોતો. ચિરાગે રૂમમાં પ્રવેશ કરતા કહ્યું. બોર્ડની બેઠક 11 વાગે રાખવામાં આવી છે. જગદીશ પારેખે બધા સભ્યોને સૂચના મોકલી દીધી છે કે કંપનીને બચાવવા માટે તાત્કાલિક મૂડી રોકાણ પર મતદાન થશે. કેટલાક સભ્યો તેમની સાથે છે. નિશ્ચિત રૂપે 5, 3 હજુ નિર્ણયમાં છે. મહેન્દ્ર દલાલ અને 2 સ્વતંત્ર નિર્દેશકો આપણા પક્ષમાં રહેશે જો પ્રમાણ પર્યાપ્ત થયું. અન્વિકા બારી પાસે ઊભી હતી. તેણે આગલી સવાર વાળો સફેદ સૂટ નહોતો પહેર્યો. આજે તે સાધારણ ઘેરા વાદળી રંગની સાડીમાં હતી. ચહેરા પર મેકઅપ નહોતો, આંખો નીચે થાક હતો, પરંતુ તેના અવાજ સ્થિર હતો. કબીર સાથે સંપર્ક થયો? ચિરાગે કહ્યું. તે હોટલ બદલી ચૂક્યો છે. તેના વકીલે સંદેશ મોકલ્યો છે કે તે માત્ર ખાનગી મુલાકાતમાં સામગ્રી શોધશે. ધ્રુવે પૂછ્યું. સ્થાન? એક ક્લબનો ખાનગી રૂમ. તે ત્યાં નહીં આવે. અન્વિકાએ તેની તરફ જોયું. તને કેવી રીતે ખબર? કારણ કે તે પ્રમાણ વેચી રહ્યો છે, સત્ય નથી જણાવી રહ્યો. તે જે વ્યક્તિ બંને પક્ષો સાથે સુરક્ષા માંગી રહ્યો છે તે ખુલ્લા રૂમમાં નહીં આવે. ચિરાગે પોતાનો ફોન ટેબલ પર મૂક્યો. અમે તેને સંદેશ મોકલી દીધો છે કે કોઈ સોદો નહીં થાય. જો તેની પાસે પ્રમાણ છે તો તે કંપનીની સ્વતંત્ર તપાસ સમિતિને સોંપે. થોડી ક્ષણો પછી ફોન રણક્યો. કબીરનો કોલ હતો. અન્વિકાએ સ્ક્રીન જોઈ, પછી ધ્રુવ તરફ ઉપાડ. ધ્રુવે કહ્યું. તેણે સ્પીકર ચાલુ કર્યું. તો સમજી નથી રહી? કબીરનો અવાજ આવ્યો. જગદીશ તને અને તારી માને પૂરી રીતે હટાવી દેશે. મારી પાસે તેના હસ્તાક્ષરવાળા નિર્દેશો છે. અન્વિકાએ શાંત સ્વરે કહ્યું. તો તને તપાસ સમિતિને મોકલી દે. પહેલા મારી શરત માન. ના, તને ખબર પણ છે કે તારા માટે કેટલું જોખમ લીધું છે. તેના આ વાક્ય પર અન્વિકા થોડી ક્ષણો ચૂપ રહી, પછી બોલી. તે મારા માટે જોખમ ન લીધું. તે તારા નામ, મારા વિશ્વાસ અને મારી કંપનીનો ઉપયોગ કર્યો છે. મેં તને ક્યારેય મજબૂર નથી કરી. આ વાત તું પહેલા પણ કહી ચૂક્યો છે અને તું સાચો છે. તારા જૂઠાણા પર વિશ્વાસ કરવો એ મારી ભૂલ હતી, પરંતુ તારા અપરાધોની જવાબદારી મારી ભૂલ પર ન નાખી શકાય. કબીરનો સ્વર કઠોર થઈ ગયો. જો હું બોર્ડમાં બોલી દઉં કે બધી ચૂકવણી તારી મંજૂરીથી થઈ હતી, તો હું સ્વીકાર કરીશ કે મેં પૂરી તપાસ વગર મંજૂરી આપી હતી. બીજી તરફ મૌન છવાઈ ગયું. કબીરે કદાચ આ ઉત્તર અપેક્ષિત નહોતો કર્યો. અન્વિકાએ આગળ કહ્યું. હું મારું પદ બચાવવા માટે સાચું નહીં છુપાવું. તું તારી કંપની ગુમાવી દઈશ કદાચ, પરંતુ હવે હું મારી જાતને વધારે ગુમાવવા નથી માંગતી. તેણે કોલ કાપી નાખ્યો. ધ્રુવે તેને જોઈ. આ કહેવું સરળ હતું, કરવું કઠિન હશે. હું જાણું છું. બોર્ડની સામે તારે તારા સંબંધ, ખોટી મંજૂરી અને જાણકારી છુપાવવાની વાત સ્વીકારવી પડશે. હું કરીશ. તારી માં પણ ત્યાં હશે. અન્વિકાની નજર ઝૂકી ગઈ. તેમણે પણ સાંભળવું પડશે. બેઠક શરૂ થતા પહેલા કોકિલા શાહ મુખ્ય કાર્યાલય પહોંચ્યા. વર્ષોથી તેમને લોકો શાહ પરિવારના પ્રતિષ્ઠિત મુખ્ય તરીકે જોતા હતા. તેઓ હંમેશા બનારસી સાડી, ઘરેણાં અને આત્મવિશ્વાસ સાથે સાર્વજનિક કાર્યક્રમોમાં આવતા હતા. આજે તેમણે સાધારણ સાડી પહેરી હતી. ચહેરા પર ઘેરો ભય હતો. તેમણે અન્વિકાને જોતા જ કહ્યું. જગદીશે મને ફોન કર્યો હતો. તેણે કહ્યું તું ધ્રુવ સાથે મળીને પરિવાર કંપની તેમનાથી છીનવવા માંગે છે. અન્વિકાએ થાકેલા સ્વરે પૂછ્યું. અને તમને તેના પર વિશ્વાસ થયો? કોકિલાએ ઉત્તર ન આપ્યો.
માં, આજે તમે કયા પક્ષમાં ઊભા રહેશો? હું પરિવારના પક્ષમાં છું. આ જ સમસ્યા છે. તમે દર વખતે પરિવાર શબ્દ બોલો છો, પરંતુ એ નક્કી નથી કરતા કે પરિવારમાં સાચું કોણ છે. કોકિલાની આંખો ભરાઈ આવી. તે મારો નાનો ભાઈ છે. મેં તેને બાળપણથી ઉછેર્યો છે અને હું તમારી દીકરી છું. હું તને પણ બચાવવા માંગુ છું. આજે મને બચાવવાની કોશિશ ન કરો. આજે માત્ર સાચું બોલો. બોર્ડરૂમમાં જ્યારે પણ બધા સભ્યો બેઠા, વાતાવરણ કોઈ સામાન્ય વ્યવસાયિક બેઠક જેવું નહોતું. સુરક્ષા અધિકારીઓ બહાર તૈનાત હતા, સ્વતંત્ર કાનૂની સુપરવાઇઝર અને બહારના ઓડિટર પણ ઉપસ્થિત હતા. દરેક વ્યક્તિ જાણતી હતી કે આજે માત્ર એક રોકાણ પ્રસ્તાવ પર મતદાન નહીં થાય. આજે વર્ષોથી ચાલી રહેલી શક્તિની વ્યવસ્થા તૂટી શકે છે. જગદીશ પારેખ નિર્ધારિત સમય કરતા પહેલા પહોંચી ચૂક્યા હતા. તેમની સાથે 2 વકીલ અને ખાનગી રોકાણ ફંડના 3 પ્રતિનિધિઓ હતા. અન્વિકાને જોઈને તેમણે કહ્યું, મને આશા નહોતી કે તું આવીશ. તારે આ સમયે આરામ કરવો જોઈએ. મેં ઘણા વર્ષો સુધી આરામથી બીજા પર વિશ્વાસ કર્યો. અન્વિકાએ કહ્યું, આજે જાગવું આવશ્યક છે. જગદીશે ધ્રુવ તરફ જોયું. અને તું છૂટાછેડા પછી પણ પરિવારની અંદર ઘૂસવાનો કોઈ મોકો નથી છોડતો. ધ્રુવે ઉત્તર આપ્યો, હું પરિવારની બેઠકમાં નહીં, રોકાણકારો અને ટ્રસ્ટના લાભાર્થીઓની બેઠકમાં આવ્યો છું. તારો અહીં કોઈ અધિકાર નથી. ચિરાગે નોંધાયેલા સંરક્ષણ કરારની પ્રમાણિત નકલ ટેબલ પર મૂકી. આ દસ્તાવેજ મુજબ છે, તેણે કહ્યું. જગદીશના વકીલે તરત જ ફાઇલ ઉઠાવી. આ મૂળ નકલ નથી, ધ્રુવે કહ્યું. આ સરકારી રેકોર્ડની પ્રમાણિત માઇક્રોફિલ્મ નકલ છે. તેમની સાથે બેંક, ટ્રસ્ટ રેકોર્ડ, નોંધણી ફી, સાક્ષીનું સોગંદનામું અને સંસ્થાપકના વકીલનું નિવેદન જોડાયેલું છે. જગદીશ મુસ્કુરાયા, પરંતુ તેમના ચહેરા પરથી આત્મવિશ્વાસ ઓછો થઈ ચૂક્યો હતો. એક જૂના અધૂરા દસ્તાવેજથી કંપની નથી ચાલતી. મહેન્દ્ર દલાલે બેઠક શરૂ કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ મતદાન પહેલા વર્તમાન સંકટ, શંકાસ્પદ ચૂકવણી અને માલિકી હસ્તાંતરણ સાથે જોડાયેલા તમામ પ્રમાણો રજૂ કરવામાં આવશે. જગદીશ ઊભા થયા. કંપની પાસે માત્ર થોડા દિવસોની કાર્યકારી મૂડી બચી છે. તેમણે કહ્યું, સુરતના એકમો રોકાઈ રહ્યા છે. બેંકો ભરોસો ગુમાવી ચૂકી છે. એવા સમયે આપણે ભાવનાઓથી નહીં, પણ વ્યાવહારિકતાથી નિર્ણય લેવો જોઈએ. આપણી સામે એક ખાનગી રોકાણ ફંડનો પ્રસ્તાવ છે, જે તાત્કાલ 400 કરોડ ઉપલબ્ધ કરાવી શકે છે. સ્ક્રીન પર પ્રસ્તાવ બતાવવામાં આવ્યો. પહેલી નજરમાં તે સહાયતા જેવો લાગતો હતો, પરંતુ શરતોમાં કંપનીની 3 મુખ્ય સંપત્તિઓ પર નિયંત્રણ, બોર્ડમાં બહુમતી અને પરિવારની ભાગીદારી પર વિકલ્પ અધિકાર સામેલ હતા. મહેન્દ્રએ પૂછ્યું, આ રોકાણ છે કે અધિગ્રહણ? જગદીશે ઉત્તર આપ્યો, સંકટમાં મૂડી સસ્તી નથી મળતી. ધ્રુવે એક ચાર્ટ સ્ક્રીન પર પ્રદર્શિત કરાવ્યો. આ ફંડ 3 સ્તરની કંપનીઓના માધ્યમથી સંચાલિત થાય છે, તેણે કહ્યું. અંતિમ લાભાર્થીઓમાંથી 2 તમારા જૂના વ્યવસાયિક ભાગીદારી છે. ત્રીજી કંપની તમારા દીકરાના સસરા પક્ષ સાથે જોડાયેલી છે. રૂમમાં ગણગણાટ ફેલાઈ ગયો. જગદીશે કહ્યું, વેપારમાં સંબંધ હોવો એ અપરાધ નથી, સંબંધ છુપાવવો એ સમસ્યા છે. ધ્રુવે ઉત્તર આપ્યો, ખાસ કરીને જ્યારે તમે પરિવારની પ્રોક્સીનો ઉપયોગ કરીને એ જ લોકોને કંપનીની સંપત્તિ વેચવા જઈ રહ્યા છો. રૂપલને અંદર બોલાવવામાં આવી. તેણે ચૂકવણી શૃંખલા સમજાવી. કબીરની ભલામણવાળી કંપનીઓએ પૈસા મોકલવામાં આવતા. ત્યાંથી એક ભાગ ઋણ ચૂકવણી અને ખાનગી ખાતાઓમાં જતો. બાકીની રકમ એવી સંસ્થાઓ સુધી પહોંચતી જે જગદીશના રોકાણો માળખા સાથે જોડાયેલી હતી. જગદીશે તેને જૂઠી કહી. રૂપલે મુસ્કુરાયા વગર એક ઈમેલ પ્રદર્શિત કર્યો. તેમાં જગદીશે પોતાના સહાયકને લખ્યું હતું કે કબીરની પરિયોજનાઓ પર પ્રશ્ન ઉઠાવનારા આંતરિક ઓડિટરને ટીમની અનુકૂળ વ્યક્તિથી બદલવામાં આવે. શું આ તમારો સંદેશ છે? મહેન્દ્રએ પૂછ્યું. જગદીશે કહ્યું, સંદર્ભ અલગ હતો. પછી એક અવાજ રેકોર્ડિંગ ચલાવવામાં આવ્યું. તેમાં જગદીશ કહી રહ્યા હતા કે પહેલા અન્વિકાનો ભરોસો કબીર પર મજબૂત થવા દો. ધ્રુવ જાતે જ અલગ થઈ જશે. ત્યાર પછી ભાગીદારીનો રસ્તો સરળ થઈ જશે. અન્વિકાની આંગળીઓ ધ્રુજવા લાગી, પરંતુ તેણે ચહેરો ન ઝુકાવ્યો. જગદીશે તેની તરફ જોયું. તને લાગે છે મેં તને નષ્ટ કરવાની યોજના બનાવી? મેં તને અધ્યક્ષ બનાવી. મેં બોર્ડને તારી પાછળ ઊભું કર્યું. અન્વિકાએ કહ્યું, તમે મને ખુરશી પર બેસાડી જેથી નિર્ણયો જાતે લઈ શકો. હું તું અનુભવી નહોતી, તો તમે મને શીખવાડ્યું કેમ નહીં? કારણ કે તારી પાસે ધીરજ નહોતી અને તમારી પાસે ઈમાનદારી નહોતી. રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. જગદીશનો અવાજ કઠોર થઈ ગયો. તું આજે એ માણસના કહેવા પર તારા મામાને અપરાધી બનાવી રહી છે, જેને છૂટાછેડાના બીજા દિવસે તારી કંપનીમાંથી પૈસા ખેંચી લીધા હતા. હવે સૌની નજર ધ્રુવ પર ગઈ. ધ્રુવે કહ્યું, મારી કાર્યવાહીની પૂરી સમયરેખા તપાસ સમિતિ પાસે છે. કોઈ પણ સુવિધાને લગ્ન સમાપ્ત થવાના કારણે રોકવામાં નહોતી આવી. સમર્થન ત્યારે જ નિલંબિત થયું જ્યારે ચકાસણી વગરની વ્યક્તિને ભાગીદારી આપવાનો ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને શંકાસ્પદ ચૂકવણીની પ્રારંભિક પુષ્ટિ થઈ. જગદીશ હસ્યા. બહુ સુંદર કાનૂની ભાષા છે. સત્ય એ છે કે તારાથી તારી પત્નીના કોઈ બીજાને પસંદ કરવાનું અપમાન સહન ન થયું. ધ્રુવ થોડી ક્ષણો ચૂપ રહ્યો. અપમાન થયું હતું, તેણે કહ્યું. દર્દ પણ થયું હતું, પણ હું એવો દેખાવ નહીં કરું કે અંગત ભાવનાઓ નહોતી. પરંતુ જો હું બદલો લેવા માંગતો હોત,
તો કંપનીના વેતન ભંડોળનું રક્ષણ ન કરત, હું સપ્લાયર માટે અલગ ચૂકવણી વ્યવસ્થા ન બનાવત, હું માત્ર મારું સમર્થન રોકી દેત અને બધાને પડવા દેત. તેણે કંપનીઓની સુરક્ષા યોજના બોર્ડ સમક્ષ મૂકી. એ યોજનામાં આગામી 3 મહિનાના વેતન, કારીગરોની ચૂકવણી અને જરૂરી ઉત્પાદન માટે સમિતિ ક્રેડિટ હતી. તેના બદલામાં સ્વતંત્ર દેખરેખ, સંપત્તિના વેચાણ પર રોક અને સંપૂર્ણ ઓડિટની શરત હતી. મહેન્દ્રએ દસ્તાવેજ જોયા. આનાથી કંપનીને સ્વાદ લેવાનો સમય મળી શકે છે, જગદીશે તરત કહ્યું, અને બદલામાં ધ્રુવ નિયંત્રણ લેશે. ના, ધ્રુવે કહ્યું, નિયંત્રણ સ્વતંત્ર પુનર્ગઠન સમિતિ પાસે રહેશે. તેમાં મારો કોઈ મતદાન અધિકાર નહીં હોય. આ સાંભળીને ઘણા નિર્દેશકોના ચહેરા બદલાઈ ગયા. જગદીશનો સૌથી મજબૂત આરોપ નબળો પડી ગયો. તેમણે કોકિલા તરફ જોયું. દીદી, તમે ચૂપ કેમ છો? બધાને જણાવો કે હેમંતના ગયા પછી મેં આ પરિવાર માટે શું કર્યું છે. કોકિલાની આંખો આંસુઓથી ભરેલી હતી. તે મદદ કરી હતી, તેમણે કહ્યું. જગદીશના ચહેરા પર થોડી રાહત આવી. પછી કોકિલાએ આગળ કહ્યું, પરંતુ મેં મદદ અને અધિકારમાં તફાવત ન સમજ્યો. મેં તને મારી પ્રોક્સી આપી કારણ કે મને ડર હતો. મને લાગ્યું કે એક વિધવાની વાત કોઈ નહીં સાંભળે. મેં ધ્રુવથી પણ ડરવાનું શરૂ કરી દીધું હતું કારણ કે તે કહ્યું હતું કે તે એક દિવસ કંપની લઈ લેશે. મેં તને સાવધાન કરી હતી. મેં મારા ડરનો ઉપયોગ કર્યો. જગદીશ સ્થિર રહી ગયા. કોકિલાએ બોર્ડ તરફ જોયું. મેં ઘણા દસ્તાવેજો વાંચ્યા વગર હસ્તાક્ષર કર્યા. મેં મારી દીકરીથી ટ્રસ્ટની વાત છુપાવી. મેં મારા ભાઈ પર વિશ્વાસ કર્યો કારણ કે સમાજે મને શીખવ્યું હતું કે પિયરનો પુરુષ જ વિધવાની રક્ષા કરે છે. પરંતુ સત્ય એ છે કે મેં મારા નિર્ણયો લેવાનો અધિકાર જાતે છોડી દીધો. તેમનો અવાજ તૂટી ગયો. હું મારી પ્રોક્સી તાત્કાલિક પાછી લઉં છું, જગદીશના વકીલે કહ્યું. આટલી આસાનીથી ન થઈ શકે. ચિરાગે દસ્તાવેજ સામે મૂક્યો. પ્રોક્સી રદ કરવાની સૂચના સવારે જ નોંધાઈ ચૂકી છે. આ બેઠક શરૂ થતા પહેલા પ્રભાવિત થઈ ગઈ હતી. જગદીશે ક્રોધથી ટેબલ પર હાથ માર્યો. આ બધું મળીને કરવામાં આવેલું ષડયંત્ર છે. એ જ સમયે બોર્ડરૂમનો દરવાજો ખુલ્યો. કબીર અંદર આવ્યો. તેની સાથે 2 વકીલ હતા. ચહેરો થાકેલો હતો, પણ આંખોમાં હજુ પણ પોતાની જાતને બચાવવાની બેચેની હતી. જગદીશે તેને જોઈને કહ્યું, તારી અહીં આવવાની હિંમત કેવી રીતે થઈ શકે છે? કબીરે ઉત્તર આપ્યો, કારણ કે હું એકલો જેલ નહીં જાઉં. તેણે એક હાર્ડ ડ્રાઈવ ટેબલ પર મૂકી. આમાં જગદીશ પારેખના નિર્દેશ, વિદેશી ખાતાઓની વિગતો અને ખરીદનાર ફંડ સાથેથી તેમની વાતચીત છે. જગદીશે બૂમ પાડીને કહ્યું, આ જૂઠું બોલી રહ્યો છે. બધું ધન આણે જ લીધું. કબીરે કટુ હાસ્ય સાથે કહ્યું, તમે કહ્યું હતું કે અન્વિકા સાથે લગ્ન થયા પછી મને ભાગીદારી મળશે. તમે કહ્યું હતું કે ધ્રુવને હટાવવો સરળ છે કારણ કે તેના પરિવારમાં ક્યારેય સ્વીકાર નથી થયો. અન્વિકાનો ચહેરો સફેદ પડી ગયો. લગ્ન? તેણે પૂછ્યું. કબીરે તેની તરફ જોયું, પરંતુ હવે તેના ચહેરા પર પ્રેમનો કોઈ અભિનય નહોતો. યોજના હતી કે છૂટાછેડા પછી આપણે સંબંધ સાર્વજનિક કરીશું. પછી કંપનીમાં મારી ભૂમિકા મજબૂત થશે. અને બીજી સ્ત્રી? કબીરે નજરો ઝુકાવી લીધી. તે પણ યોજનાનો હિસ્સો હતી. ના, તો તે માતાનો વાસ્તવિક સંબંધ હતો. તેણે ઉત્તર આપ્યો. અન્વિકાએ માથું હલાવ્યું. તે ક્ષણે તેની અંદર બચેલી અંતિમ ભાવનાત્મક ગાંઠ પણ ખુલી ગઈ. તેને પહેલીવાર સ્પષ્ટ દેખાઈ ગયું કે કબીરે માત્ર તેનો ઉપયોગ નહોતો કર્યો, તેણે તેના પ્રેમની પરિભાષાની મજાક બનાવી હતી. કબીરે કહ્યું, અન્વિકા, મેં પાછળથી તારી પરવા કરવાનું શરૂ કરી દીધું હતું. તારી પરવા કરવાનો અર્થ શું છે? તેણે પૂછ્યું. મારી સાથે જૂઠું બોલવું, મારી કંપનીના પૈસા લેવા, કોઈ બીજી સ્ત્રી સાથે રહેવું અને સંકટ આવવા પર પ્રમાણ વેચી દેવું. કબીર ચૂપ રહ્યો. તે મને નથી તોડી, અન્વિકાએ કહ્યું. તે માત્ર એ બતાવ્યું જે હું મારી જાતથી છુપાવી રહી. હું પ્રશંસા સાંભળવા માટે એટલી ભૂખી હતી કે મેં ચરિત્ર જોવાનું બંધ કરી દીધું હતું. તેણે તેના તરફથી ચહેરો ફેરવી લીધો. તપાસ ટીમ હાર્ડ ડ્રાઈવની પ્રાથમિક તપાસ કરી. તેમાં ઘણા મહત્વપૂર્ણ સંદેશ હતા. એક વાતચીતમાં જગદીશે કબીરને કહ્યું હતું કે અન્વિકાને ધીમે ધીમે ધ્રુવ વિરુદ્ધ ભાવનાત્મક રૂપથી અલગ કરવામાં આવે. બીજામાં તેણે કંપનીના નુકસાનને વધારીને બતાવવાની અને પછી સસ્તી કિંમતે સંપત્તિઓ ખરીદવાની યોજના બતાવી હતી. પરંતુ કબીર માટે પણ કોઈ રાહત નહોતી. એ જ હાર્ડ ડ્રાઈવમાં તેના પોતાના નિર્દેશ, નકલી બિલ અને ખાનગી ખાતાઓની જાણકારી હતી. મહેન્દ્રએ કહ્યું, તમે સમજો છો કે આ સામગ્રી તમને નિર્દોષ સાબિત કરે છે? કબીરે કહ્યું, હું સહયોગ કરી રહ્યો છું. સહયોગ અપરાધ મિટાવતો નથી. કાનૂની સુપરવાઇઝરે ઘોષણા કરી કે તમામ ડિજિટલ ઉપકરણો ઔપચારિક રૂપે સુરક્ષિત કરવામાં આવશે અને દસ્તાવેજો આર્થિક અપરાધ શાખા તથા સંબંધિત નિયામક સંસ્થાઓને મોકલવામાં આવશે. જગદીશે બેઠક રોકવાની માંગ કરી, પરંતુ સ્વતંત્ર નિર્દેશકોએ તેમના તમામ અધિકાર અસ્થાયી રૂપે નિલંબિત કરવાના પક્ષમાં મતદાન કર્યું. કોકિલાની પ્રોક્સી હટી ચૂકી હતી. 2 નાના શેરધારકોએ પ્રમાણ જોયા પછી સમર્થન પાછું ખેંચી લીધું. ખાનગી રોકાણ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો. જગદીશ પહેલીવાર એકલા દેખાયા. તેઓ અન્વિકાની સામે રોકાયા. તને લાગે છે તું જીતી ગઈ? અન્વિકાએ ઉત્તર આપ્યો, ના, આ રૂમમાં કોઈ નથી જીત્યું. પરિવાર તૂટ્યો છે. કંપની સંકટમાં છે. કર્મચારીઓનું ભવિષ્ય ખતરામાં આવ્યું છે અને મેં મારા લગ્ન નષ્ટ કર્યા. આને જીત નથી કહેતા. છતાં પણ તું મારી વિરુદ્ધ ઊભી રહી કારણ કે મોડેથી પણ મારા ઊભા થવાનું શીખવું હતું. જગદીશને સુરક્ષા અધિકારીઓએ બહાર જવા માટે કહ્યું. જતી વખતે તેમણે કોકિલા તરફ જોયું, પરંતુ તેમણે નજરો ઝુકાવી લીધી. કબીરને પણ અધિકારીઓ સાથે મોકલી દેવામાં આવ્યો. તે દરવાજા સુધી પહોંચ્યો, પછી અન્વિકા તરફ ફર્યો. કદાચ તે ઈચ્છતો હતો કે તે તેને છેલ્લી વાર રોકે. કદાચ તેને હજુ પણ વિશ્વાસ હતો કે ભાવનાઓ પ્રમાણો કરતાં વધુ શક્તિશાળી હશે. અન્વિકાએ તેના તરફ ન જોયું.
દરવાજો બંધ થઈ ગયો. બેઠક સમાપ્ત નહોતી થઈ. હવે કંપનીને બચાવવાનો પ્રશ્ન સામે હતો. ધ્રુવે પુનર્ગઠન યોજના પ્રસ્તુત કરી. તેણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ સુવિધા કાયમી નહીં હોય. 3 મહિનાની અંદર પૂર્ણ ફોરેન્સિક ઓડિટ, સ્વતંત્ર બોર્ડ, જૂની પારિવારિક પ્રોક્સીનો અંત, સંબંધિત પક્ષોના તમામ કરારોની સમીક્ષા અને સાર્વજનિક નાણાકીય રિપોર્ટ ફરજિયાત રહેશે. અને અધ્યક્ષનું પદ? એક નિર્દેશકે પૂછ્યું. અન્વિકા જાતે ઊભી થઈ. હું તાત્કાલિક અસરથી અધ્યક્ષ અને પ્રબંધન નિર્દેશક પદ પરથી રાજીનામું આપું છું. કોકિલાએ તેની તરફ જોયું. અન્વિકા, તેણે માને રોકી દીધી. હું તમામ અપરાધોની જવાબદાર નથી, પરંતુ મારા કાર્યકાળમાં યોગ્ય તપાસ વગર ચૂકવણીઓ થઈ. મેં વ્યક્તિગત સંબંધોને વ્યાવસાયિક નિર્ણયો પર પ્રભાવ પાડવા દીધો. મેં સવાલ પૂછવાવાળાઓને ઈર્ષાળુ સમજ્યા અને પ્રશંસા કરવાવાળાઓને યોગ્ય. તે બોર્ડની સામે લેખિત રાજીનામું મૂકી દીધું. જો મને માત્ર એટલા માટે પદ પર રહેવા દેવામાં આવી કે હું સંસ્થાપકની દીકરી છું, તો આપણે એ જ ભૂલ દોહરાવીશું જેને આજે સમાપ્ત કરવા માંગીએ છીએ. મહેન્દ્રએ કહ્યું. તમે પુનર્ગઠન પછી ફરી અરજી કરી શકો છો. ત્યારે મારું મૂલ્યાંકન પણ કોઈ અન્ય ઉમેદવારની જેમ થવું જોઈએ. ધ્રુવે તેની તરફ જોયું. તે તૂટી ચૂકી હતી, પરંતુ પહેલીવાર તે પદ, પ્રેમ કે પરિવારની પાછળ પોતાની જાતને છુપાવી નહોતી રહી. બોર્ડે સર્વસંમતિથી સ્વતંત્ર વચગાળાની સંમતિ બનાવી. કર્મચારીઓના વેતન અને જરૂરી ઉત્પાદન માટે ધ્રુવના નેટવર્કમાંથી સમિતિ સુવિધા સ્વીકારવામાં આવી. શરતોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે ધ્રુવને કોઈ વધારાના શેર, પારિવારિક સંપત્તિ કે ભવિષ્યનું નિયંત્રણ નહીં મળે. બેઠક સમાપ્ત થવા સુધીમાં સાંજ પડી ચૂકી હતી. બહાર કર્મચારીઓ હજુ પણ ઇમારતમાં હતા. ખબર પૂરી ઓફિસમાં ફેલાઈ ચૂકી હતી. લોકો ભયભીત હતા કે કંપની બંધ થઈ શકે છે. અન્વિકા નીચે લોબીમાં ગઈ. ત્યાં લગભગ 200 કર્મચારી એકત્ર હતા. કોઈએ તેણે ભાષણ આપવા માટે નહોતું કહ્યું, છતાં પણ તેમની સામે ઊભી રહી ગઈ. હું આજે તમારી સાથે અધ્યક્ષ તરીકે નહીં, પણ એ વ્યક્તિ તરીકે વાત કરી રહી છું જેના નિર્ણયોએ આ કંપનીને સંકટમાં મૂકી, તેણે કહ્યું. લોબીમાં સંપૂર્ણ શાંતિ હતી. તપાસ હજુ ચાલી રહી છે. ઘણી વાતો કાનૂની પ્રક્રિયામાં સ્પષ્ટ થશે, પરંતુ આટલું હું અત્યારે કહી શકું છું કે મેં કેટલાક લોકો પર પર્યાપ્ત તપાસ વગર ભરોસો કર્યો. મેં અંદરથી આવતી ચેતવણીઓને ન સાંભળી. તેની જવાબદારી હું સ્વીકારું છું. આવેલા એક કર્મચારીએ પૂછ્યું. શું અમારી નોકરી જશે? અન્વિકાનો અવાજ ભરાઈ ગયો, પરંતુ તેણે સાચું કહ્યું. હું એ વાયદો નથી કરી શકતી કે કોઈ બદલાવ નહીં થાય, પરંતુ આગામી 3 મહિનાનો પગાર અને આવશ્યક ઉત્પાદન સુરક્ષિત કરવામાં આવ્યું છે. કોઈ કર્મચારીની ચૂકવણી પરિવારના નુકસાનની ભરપાઈ માટે રોકવામાં નહીં આવે. પાછળ ઊભેલો ધ્રુવ તેની વાત સાંભળી રહ્યો હતો. અન્વિકાએ તેને મંચ પર ન બોલાવ્યો. તેણે એ પણ ન કહ્યું કે તેણે કંપનીને બચાવી. તે સમજી ચૂકી હતી કે આજે તેનું કામ કોઈ બીજાની મહાનતા ગણવાનું નહીં, પોતાની જવાબદારી સ્વીકારવાનું હતું. આગામી કેટલાક મહિના કઠિન રહ્યા. ફોરેન્સિક ઓડિટમાં લગભગ 18 કરોડનો શંકાસ્પદ ઉપાડ સામે આવ્યો. કેટલીક રકમ કબીર અને તેના પરિચિતોના ખાતામાં ગઈ હતી. કેટલીક જગદીશ સાથે જોડાયેલા રોકાણ માળખામાં પહોંચી. કેટલીક પરિયોજનાઓના જાણી જોઈને નુકસાનમાં દર્શાવવામાં આવી હતી, જેથી સંપત્તિઓનું મૂલ્ય ઓછું થઈ જાય અને પાછળથી તેમને સસ્તામાં ખરીદી શકાય. કબીરે તપાસમાં સહયોગ કર્યો, પરંતુ તેની વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસભંગ અને ધનના દુરુપયોગની કાર્યવાહી ચાલુ રહી. જગદીશે શરૂઆતમાં તમામ આરોપોનો ઇનકાર કર્યો. પછી કેટલીક ડિજિટલ પ્રમાણોની સામે તેમનો બચાવ નબળો પડી ગયો. કાનૂની પ્રક્રિયા લાંબી હતી. કોઈ ફિલ્મી દ્રશ્યોની જેમ એક દિવસમાં નિર્ણય ન થયો. નિવેદન નોંધાયા, ખાતાઓની તપાસ થઈ, અદાલતમાં અરજીઓ લાગી અને સંપત્તિઓ પર અસ્થાયી રોક લગાવવામાં આવી. શાહ ટેક્સટાઇલ પણ એક દિવસમાં ન બચી. 2 એકમો થોડા સમય માટે બંધ કરવા પડ્યા. કેટલાક મોંઘા વિસ્તરણ પ્રોજેક્ટ રદ થયા. વરિષ્ઠ મેનેજરોના બોનસ રોકવામાં આવ્યા, પરંતુ મજૂરો અને નાના સપ્લાયર્સની ચૂકવણીને પ્રાથમિકતા આપવામાં આવી. સ્વતંત્ર બોર્ડે કંપનીનું નામ બદલવાનો પ્રસ્તાવ ન માન્યો. તેમણે કહ્યું કે ભૂલથી ઇતિહાસ મિટાવવામાં નથી આવતો, તેમને સુધારવામાં આવે છે. અન્વિકાએ લગભગ 6 મહિના સુધી કંપનીના કોઈ પદ પર કામ ન કર્યું. તે પહેલીવાર એ દુનિયામાંથી બહાર આવી જ્યાં દરેક વ્યક્તિ તેને મેડમ કહેતો હતો. તેણે સુરતની એ મહિલા કારીગરો સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું, જેમનું કામ વર્ષો સુધી કંપનીના ઉત્પાદનોમાં દેખાતું હતું, પરંતુ જેમના નામ કોઈ રિપોર્ટમાં નહોતા લખાતા. ત્યાં તેને સમજાયું કે નેતૃત્વ માત્ર મોટી બેઠકોમાં નિર્ણય લેવો નથી હોતો. ક્યારેક નેતૃત્વ કોઈ મજૂરની સમસ્યા સાંભળવી, સમયસર ચૂકવણી કરવી અને એ સ્વીકારવું હોય છે કે માલિક હોવાથી કોઈને સન્માનનો સ્વચાલિત અધિકાર નથી મળતો. કોકિલા પણ બદલવાની કોશિશ કરી રહ્યા હતા. તેમણે પાલડીની મોટી હવેલી થોડા સમય માટે છોડી દીધી અને પોતાની મોટી બહેન સાથે રહેવા લાગ્યા. તેમણે પહેલીવાર પરિવારના ઘણા સભ્યોની સામે સ્વીકાર્યું કે તેમણે દીકરીના લગ્નમાં હસ્તક્ષેપ કર્યો, જમાઈનું અપમાન સહન કર્યું અને પોતાના ભાઈને જરૂરિયાત કરતાં વધુ અધિકાર આપ્યા. એક દિવસ તેમણે ધ્રુવને ફોન કર્યો. હું માફી માંગવા માંગુ છું, તેમણે કહ્યું. ધ્રુવે શાંત સ્વરમાં ઉત્તર આપ્યો. તમે પહેલા પણ માફી માંગી હતી. પહેલા હું ઈચ્છતી હતી કે તું અન્વિકાને બચાવી લે. આજે હું મારા કરેલા માટે માફી માંગી રહી છું. ધ્રુવ થોડી ક્ષણો ચૂપ રહ્યો. મેં તમને માફ કરી દીધા છે, કોકિલાનો અવાજ ધ્રુજ્યો.
તો શું ક્યારેય અમારા ઘરે આવીશ? ના, આ ઉત્તર કઠોર હતો. સમાનો અર્થ જૂના સંબંધમાં પાછા ફરવું નથી હોતો, તેણે કહ્યું. કેટલાક વધુ મહિનાઓ વીત્યા. સ્વતંત્ર બોર્ડે અન્વિકાને એક સમિતિ પરિયોજનાનો પ્રસ્તાવ આપ્યો. તેણે કંપનીના મુખ્ય સંચાલનમાં નહીં, પણ મહિલા કારીગર પ્રશિક્ષણ અને સપ્લાયર પારદર્શિતા કાર્યક્રમમાં કામ કરવાનું હતું. પદ નાનું હતું, વેતન નિશ્ચિત હતું અને તેણે દર ત્રિમાસિક પરિણામ આપવાનું હતું. તેણે પ્રસ્તાવ સ્વીકારી લીધો. કોઈએ તેના માટે વિશેષ કેબિન ન બનાવ્યું. તે એક સામાન્ય ટીમ સાથે બેસતી હતી. શરૂઆતમાં કર્મચારીઓ તેનાથી અસહજ રહેતા. કેટલાક વિચારતા કે સંસ્થાપકની દીકરી જલ્દી જ ફરી અધ્યક્ષ બની જશે, પરંતુ અન્વિકાએ કોઈ પર અધિકાર ન જમાવ્યો. તેણે ખોટી ચૂકવણીના કારણે પ્રભાવિત નાના એકમોની યાદી બનાવી. મહિલા કારીગરોના બેંક ખાતા સીધા નોંધાવ્યા. વચેટિયાઓની ભૂમિકા ઘટાડી. દરેક ચૂકવણીની ડિજિટલ રસીદ ફરજિયાત કરી. ધીમે ધીમે લોકો તેનું પદ નહીં, તેનું કામ જોવા લાગ્યા. ધ્રુવે પુનર્ગઠન સમિતિમાં પોતાની અંતિમ બેઠક લગભગ 1 વર્ષ પછી કરી. કંપની હવે સંકટમાંથી બહાર હતી. ઋણનો બોજ ઓછો થયો હતો. સ્વતંત્ર નિર્દેશકો કાયમી રૂપે નિયુક્ત થઈ ચૂક્યા હતા. પરિવારની પ્રોક્સી વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ હતી. ટ્રસ્ટ સંરક્ષણ અધિકારને નવા માળખામાં બદલી દેવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં કોઈ એક વ્યક્તિને અસાધારણ શક્તિ ન મળે. બેઠકના અંતે મહેન્દ્રએ કહ્યું, ધ્રુવ, બોર્ડ ઈચ્છે છે કે તમે સલાહકાર તરીકે બન્યા રહો. ધ્રુવે મુસ્કુરાઈને ના પાડી દીધી. મેં જે જવાબદારી લીધી હતી તે મેં પૂરી થઈ ગઈ. કંપનીને તમારી આવશ્યકતા છે. કંપનીને વ્યવસ્થાની આવશ્યકતા છે, કોઈ અદ્રશ્ય રક્ષકની નહીં. તેણે બધા દસ્તાવેજ સ્વતંત્ર ટ્રસ્ટ સમિતિને સોંપી દીધા. બહાર નીકળતી વખતે અન્વિકા લોબીમાં તેની રાહ જોઈ રહી હતી. આ પહેલીવાર હતું જ્યારે તેઓ લાંબા સમય પછી એકલા મળ્યા હતા. તે પહેલા કરતાં શાંત દેખાતી હતી. તેના ચહેરા પર એ ચમક નહોતી જે ક્યારેક પદ અને પ્રશંસાથી આવતી હતી. તેની જગ્યાએ એક પ્રકારની સ્થિરતા હતી, જે ઘણીવાર નુકસાન સહન કરવા અને પોતાની જાતને સ્વીકાર્યા પછી આવે છે. સાંભળ્યું છે, તું જઈ રહ્યો છે? તેણે કહ્યું, હા. ક્યાં? થોડા સમય માટે પુણે. એક સામાજિક રોકાણ પરિયોજના છે. પાછો આવીશ? કામ માટે કદાચ. બંને થોડી ક્ષણો ચૂપ રહ્યા. અન્વિકાએ કહ્યું, મેં ઘણીવાર વિચાર્યું કે તે દિવસે અદાલતની બહાર જો હું કારમાં ન બેઠી હોત, જો હું તારી પાછળ આવી હોત, જો મેં કબીરને છોડી દીધો હોત. ધ્રુવે તેની વાત રોકી દીધી. જીવન જોથી નથી બદલાતું. હું જાણું છું. તું આજે જે છે તે તારા પછીના નિર્ણયોથી નક્કી થશે, જૂના પસ્તાવાથી નહીં. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તેણે તેમને છુપાવ્યા નહીં. હું હજુ પણ તને પ્રેમ કરું છું, તેણે કહ્યું, પરંતુ હું આટલા માટે નથી કહી રહી કે તું પાછો આવી જા. ધ્રુવે ઘણો સમય તેની રાહ તરફ જોયું. ક્યારેક હું પણ ઈચ્છતો હતો કે તું આ કહે. હવે બહુ મોડું થઈ ગયું છે. હા, તે ઉત્તર બંને માટે પીડાદાયક હતો, પરંતુ તેની જૂઠી આશા નહોતી. અન્વિકાએ માથું હલાવ્યું. શું તે મને ખરેખર માફ કરી દીધી છે? હા, પૂરી રીતે. ક્ષમા કોઈ એવી જગ્યા નથી જ્યાં પહોંચીને બધી સ્મૃતિઓ મટી જાય છે. કેટલાક દિવસો સરળ હોય છે, કેટલાક દિવસો જૂની ચોટ યાદ આપે છે. પરંતુ હું હવે તારા પ્રત્યે ક્રોધ લઈને નથી જીવતો, અને આપણા લગ્ન તે સમાપ્ત થઈ ચૂક્યા છે. અન્વિકાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. ધ્રુવે પહેલીવાર તેના ખભા પર હાથ મૂક્યો, પરંતુ તે સ્પર્શ પતિનો નહોતો. તે બે એવા લોકો વચ્ચે અંતિમ સન્માન હતું જેમણે ક્યારેક એકબીજાને પ્રેમ કર્યો હતો, પછી એકબીજાને ગુમાવી દીધા અને અંતે જૂઠ બોલ્યા વગર વિદાય લેતા શીખ્યા. તે મને બચાવી, તેણે કહ્યું. ધ્રુવે માથું હલાવ્યું. ના, આ વખતે તે તારી જાતને બચાવી. મેં માત્ર કંપનીને પડતા રોકી. તું હંમેશા આ જ કરતો હતો, બધું સંભાળી લેતો હતો અને કહેતો નહોતો. એ જ મારી ભૂલ હતી. બંને થોડું મુસ્કુરાયા. થોડે દૂર કર્મચારીઓ આવતા જતા રહ્યા. કોઈએ તેમને ઓળખીને પણ પાસે આવવાની કોશિશ ન કરી. અન્વિકાએ પૂછ્યું, જો આપણે ક્યારેય ફરી મળીએ તો શું અજાણ્યાઓની જેમ મળીશું? ના, દોસ્તોની જેમ, ધ્રુવે કહ્યું હળવાશથી. કદાચ એ બે લોકોની જેમ જેમણે એકબીજા પાસેથી ઘણું બધું શીખ્યું, પરંતુ સાથે ચાલવાનો અધિકાર ગુમાવી દીધો. તેણે ધીમેથી માથું હલાવ્યું. ધ્રુવ બહાર ચાલ્યો ગયો. આ વખતે અન્વિકાએ તેને બોલાવ્યો નહીં. તે કાચના દરવાજાની અંદર ઊભી રહી અને તેને રસ્તો પાર કરતા જોતી રહી. તેને અંદર દર્દ હતું, પણ પહેલા જેવી ગભરામણ નહોતી. તે સમજી ચૂકી હતી કે દરેક નુકસાનને પાછું મેળવવું શક્ય આવશ્યક નથી હોતું. કેટલાક નુકસાન જીવનને દંડ નહીં, દિશા આપે છે. 1 વર્ષ પછી શાહ ટેક્સટાઇલનો વાર્ષિક રિપોર્ટમાં પહેલીવાર સંસ્થાપક પરિવારની તસવીર મુખ્ય પૃષ્ઠ પર નહોતી. તેના સ્થાને સુરતની એક કાર્યશાળામાં બેઠેલી મહિલા કારીગરનો તસવીર હતી. રિપોર્ટના અંતિમ પૃષ્ઠ પર એક વાક્ય લખ્યું હતું, કોઈ સંસ્થાની શક્તિ એ નામમાં નથી હોતી જે ભવન પર લખેલું છે, પરંતુ એ વિશ્વાસમાં હોય છે જેને તેના નિર્ણયો રોજ બનાવે છે કે તોડે છે. અન્વિકાએ તે પંક્તિ જાતે લખી હતી. તેણે પોતાના જીવનમાં બહુ મોડેથી સમજ્યું કે પ્રેમ માત્ર સાથે રહેવાની પ્રતિજ્ઞા નથી. પ્રેમ બીજી વ્યક્તિને જોવાની ક્ષમતા છે, તેની મહેનત, તેનું મન, તેની મર્યાદાઓ, તેનું આત્મસન્માન. ધ્રુવે પણ શીખ્યું કે મૌનમાં કરવામાં આવેલો ત્યાગ હંમેશા મહાન નથી હોતો. જો સંબંધમાં સંવાદ ન હોય તો સૌથી સાચો પ્રેમ પણ ગેરસમજ બની શકે છે. કોકિલાએ શીખ્યું કે વડીલોનું સન્માન ખોટા નિર્ણયો પર ચૂપ રહેવાનું નામ નથી, અને આખા પરિવારને શીખ્યું
કે પ્રતિષ્ઠા સત્ય છુપાવવાની નથી બનતી. પ્રતિષ્ઠા ત્યારે બને છે જ્યારે ભૂલ સામે આવવા પર વ્યક્તિ પોતાનું પદ, પોતાનો અહંકાર અને પોતાનો લાભ છોડીને જવાબદારી સ્વીકારે છે. કેટલાક સંબંધો સમય પછીથી જોડાય છે અને કેટલાક સમય પછી પણ સમાપ્ત રહે છે. બંને સ્થિતિઓ સાચી હોઈ શકે છે, કારણ કે ક્ષમા કોઈને પાછું મેળવવાનો સોદો નથી હોતો. તે પોતાની જાતને ભૂતકાળની કેદમાંથી મુક્ત કરવાનો નિર્ણય હોય છે. ધ્રુવ અને અન્વિકાએ એકબીજાને ક્ષમા કર્યા, પરંતુ તેઓ પાછા પતિ-પત્ની ન બન્યા. તેમની વાર્તાનો સૌથી સાચો અંત આ જ હતો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.